ભિન્ન ભિન્ન કાર્યક્રમ નથી, આ બધાનો તંતુ એક જ છે. એટલે ક્રમશઃ ધારામાં છૂટવા માંડી. તેના તે લોહી રામકૃષ્ણની ચાદર પર ફૂલતું. ઘોડાને ચાબુક વાગે અને લોહી રામકૃષ્ણને નીકળે. આ એની અવસ્થા હતી. ઘોડાગાડીમાં બેસીને બીજી વખત, આ એક વખતનો ઘોડાગાડીનો દાખલો, બીજી વખત લઈ ગયા કે આ ઘરમાં આપણે સત્સંગ કરવાનો. ચાલો ઠાકોર, ચાલો જઈએ. તો તું પહેલા તમે જાઓ, અમે આ ઘોડાગાડી વાળાને પૈસા આપીને આપીએ. એટલે ઠાકુર ધીમે ધીમે પગથિયા ચડીને એ ઘરમાં ગયા. પડદો ખસેડ્યો, દરવાજો ખુલ્લો હતો. એન્ટર થયા, અંદર ગયા ત્યારે અંદરના રૂમમાં બી પડદો હતો. આગળ ખુરશી ટેબલ જે કંઈ મૂકેલા હશે. એટલે ઠાકુર જઈને કોઈ આવકાર આપનાર નથી, કોઈ ઘરનો માલિક નથી, અને ક્યાંથી આવ્યા મને એમ. એટલે ઠાકુર પેલા શિષ્યોની રાહ જુએ છે. અંદર ગયા, શિષ્યો બી દાખલ થવાની તૈયારી કરતા હતા, પણ તે બહાર ઉભા રહેલા, તે જોતા હતા નજારો. અને અંદરના રૂમનો પડદો ખઈસો અને અંદરથી એક યુવાન સ્ત્રી એ બહાર આવી. રામકૃષ્ણે ઉપરથી નીચે સુધી એના દર્શન કર્યા. એને ખ્યાલ આવી ગયો કે આ તો વેશ્યા છે. અને તેને ઘેર મને લઈ આવ્યા, વેશ્યાને મને લઈ આવ્યા. ફરિયાદ નહીં કરી એને બે હાથ જોડીને પ્રણામ કર્યા. અને પ્રણામ કરીને ઘૂંટણીએ પડીને એને પ્રાર્થના કરી. તે જ મિનિટ એને સમાધિ અવસ્થા થઈ ગઈ. ગઈકાલે સ્વામીજીએ સમાધિની ક્ષણની વાત કરી. અને એક જ ક્ષણમાં એ સમાધિ થઈ ગઈ. શ્રી અરવિંદે લખ્યું, ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit like there is guests are left outside. એની ફરિયાદ બધી સમાપ્ત થઈ ગઈ, આસક્તિ છૂટી ગઈ. અરે તમે મારા શિષ્ય થઈને મને અહીંયા લાવ્યા, એ નફરતની આસક્તિ છે, એ નેગેટિવ આસક્તિ છે, પણ આસક્તિ છે એ બી છૂટી ગઈ. લાઈક ચરીસ મહેમાન છે, આપણને એવું જ રિએક્શન આવે, એ છૂટી ગયું. કઈ અને બે હાથ જોડીને પગે લાગીને કહે છે, ઓ માં, તારી આવી પણ દશા હોઈ શકે? અત્યાર સુધી તો મેં તને માં તરીકે જોઈ, મહાકાળી તરીકે જોઈ, પત્ની તરીકે જોઈ, માં તરીકે જોઈ, બહેન તરીકે જોઈ, દીકરી તરીકે જોઈ, પણ તારી આવી પણ દશા હોઈ શકે એવો મને પહેલી વખત અહેસાસ થયો. ચોધાર આંસુએ રામકૃષ્ણ રડે છે અને વેશ્યાના પગ પોતે પકડે છે. રામકૃષ્ણ ઠાકુરે વેશ્યાના પગ પકડા, વેશ્યાને ઘેર, અને રામકૃષ્ણ ઠાકુરના આંસુ એ વેશ્યાના પગ પર પડ્યા. તે જ સેકન્ડે વેશ્યા રામકૃષ્ણ મિશનની સાધવી બની ગઈ. આ વિજ્ઞાન છે આપણા દેશનું. સતી તોરલ જેસલ જાડેજાને એક જ પળમાં પીર કરી દે. અને રામકૃષ્ણએ એક જ પળની અંદર વેશ્યાને સાધિકા બનાવી દીધી. મહાવીર સ્વામી ભગવાને ચંદનબાળાને પોતાની શ્રાવક બનાવી દીધી. ગૌતમ બુદ્ધે આમ્રપાલીને પોતાની શિષ્યા બનાવી દીધી. સંપ્રદાય જુદા છે મિત્રો, સંપ્રદાય જુદા છે, સત્ય એક છે. અને તે સત્ય એ વૈજ્ઞાનિક છે, તે સત્ય વૈજ્ઞાનિક છે. અને શ્રી અરવિંદે લખ્યું, ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર. પરમાત્માનો સ્પર્શ હોય તો સર્વ કાંઈ બની શકે છે. શ્રી અરવિંદ એને પ્રમાણિત કરે છે મિત્રો. મન બદલાય તો, મનને દિશા મળે તો, મનને ડિરેક્શન મળે, મનને નિરંકુશ અવસ્થામાંથી મુક્તિ મળીને સંયમિત અવસ્થાનો અનુભવ થાય તો મનની અંદર વર્ટિકલ વેલોસિટી પેદા થાય. ઉપર જવું હોય તો પ્રયત્ન કરવો પડે, ઉપરથી નીચે પડવાને માટે કોઈને પ્રયત્ન કરવો પડે છે. એસેન્ટ પામવું હોય તો પ્રયત્ન કરવો પડે, અને એસેન્ટ પામવાને માટેનો પ્રયત્ન તેનું નામ યોગ. અને ઉપર જવાને માટેની મનના 4 લક્ષણો શ્રી અરવિંદે વર્ણવ્યા છે અહીંયા. મનના આત્મા જ્યારે ફ્રન્ટ પર આવે, આત્મા જ્યારે જાગૃત થઈને પ્રગટ થાય, આત્મા જ્યારે પ્રકાશિત થાય ત્યારે મનના અંધારા ઓરડાની અંદર પ્રકાશ પેદા થાય. મનના અંધારા ઓરડાની અંદર લાઈટ પ્રગટ થાય, દિવ્ય લાઈટ પ્રગટ થાય, અને આપણને જીવનની આખી બ્લુપ્રિન્ટ દેખાય. મનના 4 લક્ષણ બતાવ્યા શ્રી અરવિંદે. મન કેવું છે પકડાતું નથી. એ કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, મનોવૈજ્ઞાનિકો કહે પણ એટલું જ નથી.
મનના લક્ષણ છે 4. શ્રી અરવિંદ સમજાવે છે કે મન એ તો ચેતનાનો એક પ્રવાહ છે, ચેતનાનું એક સ્વરૂપ છે. આપણા પિંડમાં ચેતનાના અનેક સ્વરૂપો છે. એ પૈકીનું સૂક્ષ્મતમ સ્વરૂપ એ પ્રકૃતિમાં, પ્રકૃતિ બનેલી આ ચેતના, મેટર બનેલી આ ચેતના. અને આઇન્સ્ટાઈને લખ્યું મેટર ઇઝ એનર્જી, એનર્જી ઇઝ મેટર, બોથ આર ઇન્ટરકન્વર્ટિબલ. જે મેટર છે એ એનર્જી છે, જે પદાર્થ છે એ શક્તિ છે, પણ શક્તિ અને પદાર્થ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. ભારતની આધ્યાત્મિકતા એ મેટરનું શક્તિમાં રૂપાંતર કરવાને માટેની ટોટાલિટીનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાન યોગ છે. આધ્યાત્મિકતા એ અંધશ્રદ્ધા, અડધી શ્રદ્ધા નથી. આધ્યાત્મિકતા એ આત્માનું વિજ્ઞાન છે, જેને માટે ભારત એ સદીઓથી જગતમાં શ્રેષ્ઠ છે. અને આવતીકાલે એ જ વિજ્ઞાન ભારતના વિજ્ઞાનનો સ્વીકાર કરશે ત્યારે આઇન્સ્ટાઈનની રિલેટિવિટી ઉપરની રિલેટિવિટી જગતને ભારતના સંતો, મહંતો, બાપુઓ, સામાન્ય કક્ષાના અભણ શિષ્યો, અભણ ભક્તો, તત્વવેત્તાઓ નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ જેવાના દર્શનમાં પણ એને મોટામાં મોટા, ઊંચામાં ઊંચા વિજ્ઞાનની ફોર્મ્યુલા મળી જશે. એવું આત્મવિજ્ઞાન આ માટીની અંદર સદીઓથી સેવવામાં આવે છે, સદીઓથી સેવવામાં આવે છે. અને એ શ્રી અરવિંદ બતાવે છે કે એ મનની ચેતનાને આ લોકોએ કાલે બેને ગાયું ને, મંડળા દગવા ન જોઈએ, ભલે ને ફાટી પડે બ્રહ્માંડ. ગંગા સતી લખી. એવી મનની સ્ટેબિલિટી છે, એવી મનની નિર્ભયતા છે, એવી મનનું સશક્તિકરણ છે. એવું ઇન્સ્ટ્રુમેન્ટ પરમાત્માએ આપણને આપ્યું છે. અને એ મન એ રૂપાંતરિત થાય. એ મનને હોરિઝોન્ટલ વેલોસિટીમાં, ગાંચીની ઘાણીમાં ફરતું મન, ગાંચીની ઘાણી જેમ ફરતું મન એ સહેજ ઉપર ઉઠે, જે અવસ્થાને શ્રી અરવિંદે હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડ કહ્યું છે. ઉર્ધ્વ મન, આલોકિત પ્રકાશિત મન, દિવ્ય મન અને ભગવાન કૃષ્ણનું મન અધિમનસ, ઓવર મેન્ટલ કોન્શિયસનેસ, જેને શ્રી અરવિંદે કૃષ્ણ કોન્શિયસનેસ કહી છે. આ અવસ્થા સુધી માનવ પોતાના મનને વર્ટિકલ વેલોસિટી, ઉર્ધ્વ ગતિ આપી શકે છે. અને મનને ઉર્ધ્વ ગતિ આત્માના સહાય અને આત્માના સધ્યારે, આત્માના માધ્યમથી અને આત્માની શક્તિથી આપવાને માટેનો માર્ગ, તેનું નામ યોગ. પણ આત્મા જાગૃત થવો જોઈએ, આત્મા આપણને અનુભવવો જોઈએ, તો આપણા મનને આ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય, વર્ટિકલ વેલોસિટી પ્રાપ્ત થાય. આત્મા આપણને તો જણાતો નથી, આપણને અનુભવાતો નથી, આપણને દેખાતો નથી. આપણે સત્સંગમાં બેઠા હોઈએ, શાસ્ત્રોમાં બેઠા હોઈએ, કથામાં બેઠા હોઈએ ત્યારે શ્રદ્ધાથી સ્વીકારી લઈએ છીએ. શ્રી અરવિંદ કહે છે કે આત્મા દેખાય છે. ક્યારે દેખાય છે? કે મનને સહેજ શુદ્ધ કરીને સ્થિર કરવાનો પ્રયાસ કર. આત્માનું આખું ને આખું પ્રતિબિંબ તને મનમાં દેખાશે. તારો અરીસો સ્વચ્છ થઈ જશે તો આત્માનું પ્રતિબિંબ આખું ને આખું તને મનમાં દેખાશે. આત્માનો ચંદ્રમા એ કૌશલ્યના વાડકામાં આવી જશે, તને દેખાશે, જરૂર દેખાશે. અને તેને માટે તારે પ્રયત્ન કરવો પડે, અભ્યાસ કરવો પડે. અને તે અભ્યાસનું નામ શ્રી અરવિંદે આપ્યું મેડિટેશન, ધ્યાન. એટલે મેં તમને ગઈકાલે એક વાત કરી, તેની સાથે હું તંતુ જોડું. માતાજીએ પોતાની ડાયરી અર્પણ કરી હતી શ્રી અરવિંદે, પેરિસમાં લખેલી. એમાંથી શ્રી અરવિંદે અમુક ઘટનાઓ પસંદ કરી અને એક પ્રાર્થના લખી છે. ગ્રંથનું નામ આપ્યું છે પ્રેયર્સ એન્ડ મેડિટેશન. એમાં એક પ્રાર્થનામાં શ્રી અરવિંદે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. આપણે શું કરવાનું? માતાજીએ જે કર્યું પેરિસમાં, એમાંથી આપણે શું કરવાનું એ શ્રી અરવિંદે ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું. અને ટ્રાન્સલેશન કરીને શ્રી અરવિંદે પ્રેયર્સ એન્ડ મેડિટેશનના નાનાસંખા પુસ્તકમાં માતાજીના 63 અનુભવો અંગ્રેજી ભાષામાં લખ્યા છે. તેમાં એક અનુભવમાં લખ્યું છે, મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન્ડ. મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન્ડ સો એઝ ટુ મેનિફેસ્ટ ધી લાઇટ એન્ડ ધી લાઈફ ડિવાઇન. ડિવાઇન લાઇટ અને ડિવાઇન લાઈફ પ્રગટ કરવાને માટે વલોણું કરવું પડે.
અને તે વલોણું કરીને આ પદાર્થ પરમાત્માએ આપેલી પંચમહાભૂતની પ્રકૃતિને વલોવવી પડે. અને ભાગવતજી રજૂ કરે છે સમુદ્ર મંથન. સમુદ્રનું મંથન કરવામાં આવ્યું. ભગવાન પોતે કચ્છપ અવતાર બન્યા અને મંદરાચલ પર્વતનું વલોણું કરવામાં આવ્યું. વાસુકી નાગને નેત્ર બનાવવામાં આવ્યું. દેવ અને દાનવ બંને સંવાદિતાથી સમાજના શૈતાનોનો તિરસ્કાર નહીં કરવાનો, સમાજના પાપીઓનો તિરસ્કાર નહીં કરવાનો, સમાજના અછૂતોને અછૂત છે એમ કરીને હળધૂત નહીં કરવાના. આત્માની આત્મીયતા પ્રગટ કરીને બધાને સાથે રાખીને જે ગતિ પ્રગટ કરવામાં આવે તે ગતિ આપણને 14 રત્નોની પ્રાપ્તિ કરાવી શકે. અને તે ગતિ આપણને ધન્વંતરી પોતે અમૃત કુંભ લઈને આ ક્ષીર સાગરના વરોણામાંથી ને ક્ષીર સાગરના મંથનમાંથી પ્રગટ થાય. બાપજીએ મંથન નામનું પુસ્તક લખ્યું છે. ત્યાં પણ આની ઘણી ક્લ્યુ મૂકેલી છે. આ મંથન આપણે પણ કરવું પડે. મેડિટેશન ઇઝ અ મંથન. મેડિટેશન ઇઝ અ મંથન. એ નિષ્ક્રિયતા નથી, એ મંથન છે. પણ મંથન કેવું છે કે વર્ટિકલ વેલોસિટી પેદા કરવાને માટે, હોરિઝોન્ટલ નહીં. એક જ ટ્રેકમાં ફરવું. માઇન્ડનો સામાન્ય ધર્મ શ્રી અરવિંદે બતાવ્યો કે મનનો સ્વભાવ કેવો છે કે સર્કલિંગ ટ્રેક ઓફ માઇન્ડ. એ એક જ સર્કલમાં ફર્યા કરે. જે ગ્રુવ્સ પડ્યા હોય એ જ ગ્રુવ્સમાં એમ કરે. એ ગ્રુવ્સની બહાર જવાનો પ્રયાસ જ નહીં કરે. બટાકાવાળા ખાવાના તો ખાવાના, ડાયાબિટીસ થવાનો હોય તો થાય, ખાવાનું હોય ખાવાનું. કેમ? મન થઈ જાય. કોઈ ખાતું હોય તે જોઈને બી મન થઈ જાય, ન ખાતું હોય તે જોઈને પણ મન થઈ જાય, ઊંઘમાં પણ મન થઈ જાય, જાગ્રત અવસ્થામાં પણ મન થઈ જાય. અને જાગ્રત અવસ્થામાં ડોક્ટર ન ખાવા દે તો સ્વપ્નની અવસ્થામાં ટોપલો ભરીને ખાતા હોય એવો અનુભવ થઈ જાય. અને સાયકોલોજીમાં મનોવૈજ્ઞાનિકો એનું નામ આપ્યું કે અનકોન્શિયસ માઇન્ડ. ના, અનકોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ જેવું કંઈ છે જ નહીં. જે છે એ માત્ર માઇન્ડ જ છે. બ્રેઇન તો મસલનો ટુકડો છે. બ્રેઇન, જેને બ્રેઇન કહેવામાં આવે છે, મગજ કહેવામાં આવે છે, એ તો માઉસનો લોચો છે. પણ આત્માનો પ્રકાશ, આત્માની દિવ્યતા, આત્માની પ્રભા, આત્માની નું ઇન્ફિનિટ્યુડ, આત્માનું બ્યુટીટ્યુડ, આત્માનું લાઈટ એ મનને પ્રકાશિત કરે છે. એટલે મન કામ કરે છે. જેટલો આત્મા અને મનનું અનુસંધાન, જેટલું આત્મા અને મનનું પેલું સ્વામીજીએ ગઈકાલે સૂત્ર સમજાવ્યું, એ સૂત્ર જેટલું પ્રકાશિત થાય એટલું મન પ્રકાશિત થાય. અને આઇન્સ્ટાઈનનું મન વધારે પ્રકાશિત, વાલ્મીકીનું મન એના કરતાં વધારે પ્રકાશિત, ચાણક્યનું મન પ્રકાશિત, સમ્રાટ ચંદ્રગુપ્તનું મન પ્રકાશિત, ડોક્ટર વિક્રમ સારાભાઈનું મન પ્રકાશિત. અને મૂર્ખા હોય બરોલીની હોસ્પિટલમાં પાગલ હોય એનું મન બિલકુલ અંધારું, અપ્રકાશિત. કેમ કે એનું આત્માની સાથે અનુસંધાન નથી. બસ આટલું જ વિજ્ઞાન છે. એ આત્માને જાણવો કેવી રીતે? તો મનના લક્ષણો પહેલા જાણી લઈએ, જે શ્રી અરવિંદ સમજાવે છે. મનના 4 લક્ષણ છે. પહેલું લક્ષણ છે ડીકોન્સન્ટ્રેશન. એ કોન્સન્ટ્રેટ થતું જ નથી. કોઈ બી ચીજ પર એ કોન્સન્ટ્રેટ થઈ થાકી જાય. મારા ભાગે તો આ ત્રીજી પરેડ કરવાની આવે ને, મારે ત્રીજી પરેડ કરવાની આવે. એટલે તમારું મન થાકી ગયેલું હોય. પહેલા સાહેબને સાંભળા, બીજા સ્વામીજીને સાંભળા, અને બાકી રહી ગયેલું તો હવે આ જ શીખાય. એટલે મન થાકી જાય. એ સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. એટલે મારે તમારી આગળ આ ધીમે ધીમે રહી રહીને વાત કરવી પડે, જેથી તમને વિશ્રામ મળી જાય, પાછું જોડાય. મનના 4 લક્ષણ છે. પહેલું લક્ષણ છે ડીકોન્સન્ટ્રેશન. એ કંઈક આનો સહેજ અવાજ થયો તો મારું મન ના ગયું, મેં બસ કરી નરેશભાઈ કીધું એને બંધ કરો. આ ન્યુસન્સ છે. કેમ કે ન્યુસન્સ તરફ પહેલું મન જાય. આ ઉપર ગંગા સતી બેઠી ત્યાં મન પછી જાય, પણ આ ન્યુસન્સ છે તેના પર મન તરત જાય. એ મનની ચંચળતા છે. એ હોરિઝોન્ટલ વેલોસિટી છે. વર્ટિકલ વેલોસિટી ત્યારે થાય કે તમારે કોન્સન્ટ્રેટ કરવું પડે, જે મન કોન્સન્ટ્રેટ થતું નથી. એ ડીકોન્સન્ટ્રેશન એ મનનો સ્વભાવ છે. બીજો મનનો સ્વભાવ છે, એટલે ગુણધર્મ છે, સ્વભાવ તો નહીં કહેવાય, સ્વધર્મ તો એનો બહુ ઊંચો છે. બીજો એનું લક્ષણ છે, મનનું બીજું લક્ષણ છે એટેચમેન્ટ, આસક્તિ. મન જ્યાં આસક્ત હોય ત્યાં જ વિચાર કરી શકે. મનની આસક્તિ હોય તેની પર જ વિચાર કરે. મનને જેમાં ઇન્ટરેસ્ટ નહીં હોય તેની પર મન વિચાર ન કરી શકે.
આપણે અજાણ્યો માણસ જાય છે તો બિચારો બહુ દુઃખી છે તો જોઈને એક સેકન્ડ માટે દુઃખી થઈ જાય, પણ પછી આપણે વિચાર નહીં કરીએ, પછી પાછા આપણે તો આપણી જ ગાડીમાં જોડાઈ જઈએ. કેમ કે આપણી એમાં આસક્તિ નથી, પણ આપણે ત્યાં કોઈ માલું હાજુ પડ્યું હોય તો એથી 12 વખત ફોન કરી કેમ છો કેમ છો કેમ છો. અને આપણો એનો પડોશી કે એનો કોઈ પેશન્ટ જોયો આપણે રસ્તામાં, આપણે પૂછતા પણ નથી કે ભાઈ તને શું થયું. આપણી આસક્તિ જ્યાં હોય ત્યાં જ આપણું મન કામ કરે, વિચાર કરે. આ મનનો બીજું લક્ષણ છે. મનનું ત્રીજું લક્ષણ છે કન્ડિશનિંગ. શ્રી અરવિંદ સમજાવે છે કે એનું ત્રીજું લક્ષણ છે કન્ડિશનિંગ. આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય, આખી જિંદગી આમ થાય તો આમ થાયમાં જ જતી રહે. આ કન્ડિશનિંગ એ મનનું ત્રીજું લક્ષણ છે. અને મનનું ચોથું લક્ષણ છે રિએક્શન, પ્રત્યાઘાત. એ પ્રતિભાવ નથી આપતું, એ રિસ્પોન્સ નથી આપતું, એ સહયોગ નથી આપતું, એ પ્રત્યાઘાત આપે. એક કોઈ તમાચો મારે આપણને તો તે જ સેકન્ડે નક્કી કરી દે કે તને એવો એક તમાચો મારું, એવો એક તમાચો મારું, એવો એક તમાચો મારું કે મને તો તમાચો માર્યો પણ બીજા કોઈને ક્યારે મારવાનો વિચાર સુદ્ધા ન કરી શકે. ભાઈ હું આવ્યું, તું કોણ? જગતને નો તેને કઈ જગતનો પાવર ઓફ એટર્ની લીધો છે? તું જગતનો માલિક છે, કસ્ટોડિયન છે, કેવી રીતે વિચારી શકે? માટે આને રિએક્શન કહેવાય. આ રિએક્શન કે એક્શન નથી, એક્શન નથી, રિએક્શન છે, પ્રત્યાઘાત છે. હમણાં સમજાઈ જશે. બે મિત્રોની વચ્ચે 30 વર્ષ સુધીની મિત્રતા રહી, ખૂબ આત્મીય મિત્રો રહ્યા, પણ કંઈક કચરું પડ્યું વચ્ચે અને મિત્ર દુશ્મન બની ગયો. દુશ્મન હોય તેની દુશ્મનાવટ મર્યાદિત, પણ મિત્ર જ્યારે દુશ્મન બની જાય ત્યારે મિત્રની દુશ્મનાવટ અમર્યાદિત. એટલે મિત્રતા બાંધતા પહેલા વિચાર કરવો, મિત્રતા જાળવતા પહેલા વિચાર કરવો, અને મિત્રતા તોડતા પહેલા તો 50 વખત વિચાર કરવો. કે જાતે કરીને પાકિસ્તાન ઊભું કરીએ આપણે, જાતે કરીને ઇરાદાપૂર્વક. બાકી રહી ગયેલું તો બાંગ્લાદેશ ઊભું કર્યું, ઓર બાકી રહી ગયેલું તો ચીન ઊભું કર્યું. કેમ કે આ મિત્રતા જાળવતા નથી આવડતી. યુનિટી, હાર્મની જાળવવી એ સાધના છે મિત્રો. માટે તો યોગને યોગ કહેવામાં આવ્યું. વિયોગ સહેલો છે, યોગ અઘરો છે. વિયોગ બહુ સહેલો છે, યોગ અઘરો છે. કઈ કચરું પડ્યું ને દુશ્મનાવટ થઈ. એક દિવસ એવો આવ્યો, ત્યાર પછી 2-5 વર્ષે 2-5 વર્ષ ઠંડુ પડ્યું, બધું ઉભરો શાંત થયો. 2-5 વર્ષ અબોલા થયા, મળવાનું થયું નહીં. એક દિવસ આપણે બે મિત્રોમાંનો એક મિત્ર એ ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં બારી પાસે બેસીને પસાર થઈ રહ્યો છે અને કોઈ સ્ટેશનની ઉપર ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહી એટલે પ્લેટફોર્મની ઉપર એણે પેલા મિત્રને જોયો. એને વિચાર્યું, અરે તું કોણ? આ તો પેલો 25 વર્ષ મેં એની સાથે મિત્રતા કરી, આટલો બધો ભોગ આપ્યો અને કેટલો નાલાયક પુરવાર થયેલો. શું કરું હવે? કે ના, આ તો જંકશન સ્ટેશન નથી, ફ્લેગ સ્ટેશન છે, એટલે ગાડી 2 મિનિટ માંડ ઊભી રહેશે અહીંયા, 2 મિનિટ. ચાલ નીચે ઉતરું, નીચે ઉતરીને બરોબર બોચી પકડું અને એવા 2 તમાચા મારું, અને 2 તમાચા મારું એટલે તો ગાડી ઉપડી જવાની અને તરત ગાડીમાં ચડી જશે. એ કામ મને પકડવા ઉપર, પણ એને પાઠ તો ભણાવી જ દઉં. આવો વિચાર આવે તો માનવું કે આ રિએક્શન છે. અને ગાડીમાં બેઠા આવું જ સિનારીઓ પેદા થયો. અને સિનારીઓ પેદા થયા પછી આપણે ફ્લેગ સ્ટેશન ઉપર આપણા એ જ મિત્રને જોયો અને એને જોતા આપણને એવો વિચાર આવે, અરે નહીં ભગવાન, ખરેખર તે મને સારો ચાન્સ આપ્યો. આ મારો એક જમાનાનો મિત્ર જેની સાથે 25 વર્ષ મિત્રતા રહેલી, પણ કોઈ ગેરસમજને કારણે મારી
50% ગેરસમજ હશે તો એની 50% હશે, મારી 75% હશે તો એની 25% હશે, પણ કોઈ ગેરસમજને કારણે આ દુશ્મનાવટ પેદા થઈ. પરમાત્માએ મોકો આપ્યો, ચાલ અહીંયા કોઈ જોવાનું નથી, કોઈ અમાસ પહેલાના છે જ નહીં અહીંયા અમારા બે સિવાય. નીચે તો તે આડે આવે પાછા, ચાલો નીચે ઉતરી જાઉં, ઉતરીને એને ભેટું અને ભેટીને એની માફી માગી લઉં. દુનિયામાં કોઈ જાણવાનું નથી કે મેં એની માફી માગેલી, એના ચરણ પગ પકડીને માફી માગીશ તો બી ચાલશે. પણ આ મોકો આપ્યો પરમાત્માએ ફ્લેગ સ્ટેશનમાં અને 2 મિનિટમાં હું ચડી જઈશ, પછી શું કરવાનું તે એણે કરવા. આ રિસ્પોન્સ, મનનો સ્વભાવ રિએક્શન આપવાનો છે. દુશ્મનાવટ ત્યાં જ સમાપ્ત થઈ જાય મિત્રો. દુશ્મનાવટમાં 4 વર્ષ બગડી ગયા, એ 4 વર્ષનું સરવૈયું આપણને પાછું બેલેન્સ મળી જવાને માટે પરમાત્મા એક ક્ષણમાં મોકો આપે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી, તુલસી સંગત સત કી કરો. સત્યનો સંગ કટે કોટી અપરાધ. આપણો અપરાધ બી પેલો માફ કરી દેશે. અને આપણો અપરાધ હશે, આપણે ગુનેગાર રહીશું તો બી પેલો માફ કરી દેશે. મિત્રતા પાછી મળી જશે મિત્રો. અને જગતમાં મિત્રતા પાછી મેળવવા જેવી છે, જગતમાં સંવાદિતા પાછી મેળવવા જેવી છે, જગતમાં સદભાવ પાછો મેળવવા જેવો છે, જગતમાં પ્રેમ પાછો મેળવવા જેવો છે, એના જેવી કોઈ બીજી સંપત્તિ નથી. આ 4 લક્ષણ મનના એનું રૂપાંતર કરવામાં આવે, એનું ટ્રાન્સફોર્મેશન કરવામાં આવે, ત્યારે આપણો ગ્રાફ ઉંચકાય, આપણા મનને વર્ટિકલ વેલોસિટી પ્રાપ્ત થાય. ડીકોન્સન્ટ્રેશનનું રૂપાંતર કોન્સન્ટ્રેશનમાં કરવાનું થાય, થતું જ નથી, બહુ અઘરું પડે. એક જગ્યા પર બેસીએ તો એક જગ્યા પર ડાયરેક્ટમાંથી સાહેબ 2 મિનિટ વંચાતું નથી, 10 મિનિટ વંચાય નહીં. હું 10 મિનિટ છાપું વાંચું તેમાં બી 150 વખત મારે આમ તેમ કરવું પડે. ચોપડી કે ગ્રંથ ને પુસ્તક ક્યારે વંચાય? તમે આ લોકોની પેઢીને પૂછો ને, 20 વર્ષવાળાને 25 વર્ષવાળાને વંચાય છે? આવતીકાલે એ લોકો લખવાનું ભૂલી જશે આ કોમ્પ્યુટરમાં અને ઇન્ટરનેટમાં અને આ મોબાઈલની અંદર. એ લોકો બધું ભૂલી જશે. યાદ રાખવાનું તો આજે ભૂલી ગયા, યાદ રાખવાનું તો આજે ભૂલી ગયા. 5 વર્ષ પહેલા પેલા ચકરડા ઘુમાવવાના ટેલિફોન હતા તો આપણે કેવા ઘુમાવતા હતા, ડાયરી ખોઈલા વગર. આજે તો કઈ નહીં, મોબાઈલનું એક બટન દાબો એટલે બધું પતી ગયું. કહો નંબર તમારે મેં સેવ કરેલો છે, પણ સેવ કરેલાની સ્મૃતિ નથી. અને જેની સ્મૃતિ જાય તેને વિયોગ પેદા થાય. અને વિયોગ કોનો? તે કે સ્મૃતિ લબ્ધવા. આપણે વિકાસ કરીએ છીએ કે વિનાશ કરીએ છીએ? આપણે શું કરીએ છીએ? મોબાઈલ મેળવીને આપણે વિકાસ કર્યો કે વિનાશ કર્યો? મિત્રો, આ મોબાઈલ બધા અહીંયા રાખ્યા, હૃદય પાસે સંઘરીને, ખોવાઈ નહીં જાય એટલા. એને ત્યાં નહીં રાખવાનો, એને રાખવો હોય તો અહીંયા રાખવાનો. આ લોકો જીન્સની પેન્ટ પહેરે, એ લોકો એને અહીંયા આગળ નહીં નાખવાનો, એને કોઈ આડા ગજવામાં નાખવાનો. અહીંયા હાર્ટને નુકસાન કરે ને તમે આગલા ગજવામાં મૂકો તો એ કિડનીને નુકસાન કરે. મિત્રો, એનું અસ્તિત્વ માત્ર નુકસાનકારક છે, અસ્તિત્વ માત્ર નુકસાનકારક. પણ આપણે ટેવાઈ ગયા, આ મોટું વ્યસન છે, માવા મસાલા જેવું જ. સેવ કરેલો છે નંબર. કેમ કે આપણા મનની સ્મૃતિ આપણે મોબાઈલમાં ટ્રાન્સફર કરી દીધી. મોબાઈલ એ મનનું જ રિપ્રેઝન્ટેશન છે. જે મન કરે છે બધું મોબાઈલ કરે છે. પણ પ્લાસ્ટિકનું રમકડું આટલું બધું એક્યુરેટલી કરી શકતું હોય તો તમારું મન એના કરતાં 50% એક્યુરેટલી કરી શકે કે કેમ? અને કરી શકે તો એ કોન્સન્ટ્રેશન ન કરી શકે, એ સ્થિર ન થઈ શકે. સોયમાં દોરો પરોવવો હોય તો શું કરવું પડે? કે એક હાથમાં દોરો, બીજા હાથમાં સોય, 2 આંખ 2 હાથ, 4 થાય ને 2 પેલા પદાર્થ, એક સોય અને એક દોરો. શું કરીએ છીએ કે બરાબર 2 આંખને સેન્ટરમાં લાવીએ છીએ. સેન્ટરમાં લાવીને સોય અને દોરા, અરે સોય અને સોયનું કાણું અને દોરો એ બંને પર આપણે સેટ કરીએ છીએ. અને સેટ કર્યા પછી સોયની અંદર દોરો પરોવીએ છીએ. અને મોબાઈલની તે વખતે રીંગ વાગે તો મોબાઈલની રીંગ સાંભળીએ છીએ પણ ખરા,
પણ આપણે જતા નથી. આપણે પહેલા સોયમાં દોરો પરોવવો છે, એ સંકલ્પ કર્યો તો બે હાથ એક થયા, બે આંખ એક થઈ, અને સોય અને દોરો બે નિર્જીવ દેખાતા પદાર્થ પણ એક થયા. 6 જણ એક થયા, અને 6 જણ એક થતા દોરો એક જ સેકન્ડની અંદર પરોવાઈ ગયો. એ દોરો પરોવવાની જે સેકન્ડ છે તેનું નામ કોન્સન્ટ્રેશન. વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવો, એ કોન્સન્ટ્રેશન. ડીકોન્સન્ટ્રેશનનું કોન્સન્ટ્રેશનમાં રૂપાંતર કરવાનું. અને એટેચમેન્ટ, આસક્તિ વગર મન વિચારી નથી શકતું, એ આસક્તિનું અનાસક્તિમાં રૂપાંતર કરવાનું. ડિટેચમેન્ટ. જે પરિસ્થિતિ આવી તેનો સ્વીકાર કરી દેવાનો. જે મળ્યું તે આપણું, જે મળ્યું તેને માટે આપણે પાત્ર એમ માનીને તેનો સ્વીકાર કરી દેવાનો. મનને આ રીતે ટ્રેન કરવાથી મનનું બીજું લક્ષણ, તેનું રૂપાંતર થાય ડિટેચમેન્ટમાં. ત્રીજું લક્ષણ કન્ડિશનિંગ. આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય. આદિ જગતગુરુ શંકરાચાર્યએ એક સુંદર ગ્રંથ લખ્યો છે, વિવેક ચૂડામણી. અને વિવેક ચૂડામણીમાં જગતગુરુ શંકરાચાર્ય બતાવે છે કે આસક્તિના 2 બિંદુ છે. આસક્તિના 2 બિંદુ છે. એક ભૂતકાળનો વિલાપ અને બીજી ભવિષ્યની ચિંતા. મેં આ કર્યું હોત તો સારું થાત, મેં આ ન કર્યું હોત તો સારું થાત, મેં આ ન કર્યું હોત તો સારું થાત. એ ભૂતકાળનો વિલાપ છે અને ભવિષ્યની ચિંતા છે. કાલે શું થશે, કાલે શું થશે, કાલે શું થશે. એટલે આપણું કોન્સન્ટ્રેશન નથી રહેતું, આપણું એટેચમેન્ટ નથી રહેતું, આપણી કન્ડિશનિંગ બદલાતી નથી, અને વિવેક ચૂકી જવાય. કન્ડિશન બની ગઈ મનની, એ જતી રહે જો વિવેક જાગૃત થઈ જાય તો. સારા નરસાનો ક્ષીરની ન્યાય પેદા થઈ જાય તો આપણને વિવેક પ્રાપ્ત થાય. મનમાં વિવેક પ્રાપ્ત થાય તો જ સાધના થાય. મનની અંદર વિવેક જાગૃત થાય તો જ આપણે આ સાધના કરી શકીએ. એ વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી સમજાવે છે. અને કન્ડિશનિંગનું ડીકન્ડિશનિંગમાં રૂપાંતર થાય. કઈ નહીં, જે આવ્યું તે આપવું, જે સાહજિક રીતે મળી ગયું આ ન મળી ગયું તો પ્રકૃતિ ટેવાવી જોઈએ. મન પોતે ટેવાય તો મન પ્રકૃતિને અંકુશિત કરે, નહીતર મન વગરની અંકુશિત પ્રકૃતિ એ જંગાલિયતને ધારણ કરે. એને ન તો દિશા મળે, ન તો શક્તિ મળે, ન તો શક્તિનો સંચય થાય, અને ન તો શક્તિ ગતિ બની શકે. કુંભારે માટીને ગુંદીને તૈયાર રાખવી પડે, પછી એને ચાક પર મુકાય. તેમ મને આ પ્રકૃતિની માટીને પણ મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન. અને ચર્ન, શ્રી અરવિંદે ચર્ન શબ્દ વાપરો છે, અને વલોવવી પડે. ભગવાને સાગર મંથન કર્યું તો આપણે પણ એ મંથન ન કરી શકીએ. મનને સાથે રાખીને આપણે મંથન ન કરી શકીએ. મનને વાસુકી નાગનું વલોણું બનાવીને મંથન ન કરી શકીએ. પણ મન જ્યાં સુધી રૂપાંતરિત થતું નથી ત્યાં સુધી મનને આપણે વાસુકી નાગનું વલોણું બનાવી શકતા નથી. એ વલોણું નથી બની શકતું મિત્રો. અને સાગર મંથન કરી શકાતું નથી. અને કદાચ કોઈક આવા સંતોના હાથ મુકાય માથા પર, આવું કોઈ પરિસર પેદા થાય અને કોક ક્ષણે આપણું મન સ્થિર થઈ જાય. થાકી જાય તો આપણે ઉઠીને નાહી જઈએ. થાકી જાય તો આપણે ઉઠીને નાહી જઈએ. કેમ કે આપણે આપણી જાત પર લગામ ચડાવવાને ટેવાયેલા જ નથી. આપણે આપણા બીજા પર લગામ ચડાવવાને ટેવાયેલા છે, આપણી જાત પર લગામ ચડાવવાને ટેવાયેલા નથી. સ્વામીજી, કોલેજના પ્રોફેસર તરીકે મારો એક આ દુર્ગુણ હતો કે મારા ક્લાસમાંથી કોઈ છોકરો ઊભો થઈને ચાલી જાય, બહાર આવે નહીં તેને હું માફ કરી દઉં, પણ ઊભો થઈને ચાલી જાય તો મને હંમેશા એને માટે નફરત પેદા થાય. આવવું જ નહીં. તમને આ પચતું નહીં હોય તો આવવું નહીં. અને આવો તો તમારે 100% મન મારીને બેસવું જ પડે. આ મનોરંજન નથી, આ એન્ટરટેનમેન્ટ નથી. અને આ યુવાન પેઢીથી બેસી નથી શકાતું. આ બુઢા બેસે, પેલા માજી બેઠા જો 2 કલાક, 3 કલાક, 4 કલાક. આ પેઢીનો આ જ મોટામાં મોટો દુર્ગુણ છે કે એ પેઢી બેસી નથી શકતી, આવતી નથી. અને કઈ મોટા પ્રયત્ન કરી કરીને કેટલા કાનાવાલાને વાના કરી કરીને લાવે, તે છતાં નથી બેસી શકાતું નથી. આપણે જોક્સ કરીએ છીએ, આપણે કોઈ વાર્તા કરીએ છીએ, આપણે કોઈ બીજી ત્રીજી નિષ્ફળ વાતો કરીએ છીએ, પણ ચિંતન થતું જ નથી, આ મંથન થતું નથી, વલોણું મંડાતું જ નથી. અને શ્રી અરવિંદ તો લખ્યું, મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન, મર્સીલેસલી, દયાહીન બનીને એને વલોવવું પડે તમારે. તો એ વલોણું વલોવાય અને તેમાંથી નવનીત નીકળે,
જે નવનીત સાંભળ્યું અને પ્રસાદ તરીકે ઉપયોગ કરે. પણ મોકો આવે છે, અવકાશ આવે છે, પામી નથી શકાતું, મનનું રૂપાંતર નથી થતું, આપણે એને જેરવી નથી શકતા. અને જો એ જેરવી શકાય તો આ મન આપણને યાદી આપે અને મનને વર્ટિકલ વેલોસિટી પ્રાપ્ત થાય તો સ્થિતિ અને ગતિનો વિજ્ઞાન સમજાવે છે કે સ્થિતિ અને ગતિનો સરવાળો થાય, મનને આ પ્રકારની ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય જેને શ્રી અરવિંદ યોગ ઓફ એસેન્ટ કહે છે. તો શું આપણને પ્રાપ્ત થાય એનું તમને એક બહુ સ્વાભાવિક દ્રષ્ટાંત આપું કે જેથી થાકી ગયેલા મન સાથે પણ આપણે એને સમજી શકીએ, એને પામી શકીએ. વાત વિષય બહુ જ અઘરો છે, બહુ જ અઘરો છે. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે નાના બાળકો આપણા સમયમાં, આ લોકોના સમયમાં નહીં, આપણા સમયમાં નાના છોકરાઓ જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં જતા ત્યારે સાથે પેલી બૂટ પોલિશ કરવાની ખાલી ડબ્બી લઈ જતા. અને માં શું કરે, આજે માં જેમ ફાસ્ટ ફૂડ ભરી આપે છે ને, મેગી ને ઢીકણું ને રમકડું ને બધું પેલા લંચ બોક્સમાં, એનું કે લંચ બોક્સ, એમાં બધું ભરી આપે. તમારો દીકરો ભૂખો નહીં રહે સ્કૂલમાં જાય ત્યારે, એવું ફાસ્ટ ફૂડ ભરી આપે. તે વખતની માં ગોળ પાપડી કઈ બીજું ત્રીજું ઘરમાં બનાવેલું હોય તો એ 2-3 વસ્તુ નાના સરખા ડબ્બામાં આપતી અને સાથે કાળજી રાખતી. તે માં કાળજી રાખતી કે પેલી પોલિશ કરવાની, બૂટ પોલિશ કરવાની પોપટ છાપ ડબ્બી આવતી હતી, ઉપર પોપટ પાડેલો એ ડબ્બી આવતી હતી, પણ ખાલી એક નાની સરખી ડબ્બીમાં આટલું ચીથડું હોય, પકડો હોય, અને પાણીમાં ભીનું કરીને બરોબર નીચો ચોપડા પર લઈ જાય એની માટે ઘડી વાળીને તે મૂકીને પછી પેલી ડબ્બી બંધ કરીને પેલી થેલીમાં મૂકતી. આવા પેલા પાછળ પહેરવાના દફતરો નહોતા દેવાય, થેલી હતી કપડાની, જાડા કપડા, એ થેલીમાં પેલી ડબ્બી મૂકી આપે કે ત્યાં દીકરા લઈ જા, તારે સ્લેટ સાફ કરવાની આખો દિવસ. માં જાણે કે સ્કૂલમાં જઈને એને શું કરવાનું, તે કે સ્લેટ સાફ કરવાની છે. આજની માં તો જાણે કે તારે શું કરવાનું છે, તે બરોબર આવજે 5 વાગે, આ ટ્યુશને જવાનું છે, મ્યુઝિક ક્લાસમાં જવાનું છે, સ્વિમિંગ ક્લાસમાં જવાનું છે, ડાન્સિંગ ક્લાસમાં જવાનું છે, રમકડા ક્લાસમાં જવાનું છે, ઢીકડા ક્લાસ. તે જમાનાની માં એટલું જ જાણતી કે દીકરા આ ડબ્બીમાં મૂકેલા કપડાથી તારે તારી સ્લેટ સાફ કરવાની છે. અને નાનો બાળક માસ્તરે લખાયું હોય, થોડોક રિસેસનો ટાઈમ આવે, ફ્રેશ થયો હોય ત્યારે પેલી સ્લેટ સાફ કરે, બધી બંને બાજુ પર, સ્લેટની 2 સાઈડ બંને બાજુ પર સાફ કરે. અને સાફ કર્યા પછી મસ્તીમાં સ્લેટની એક બાજુ પર પીંજરું દોરે, પીંજરું કાળી સાઈડ પર, કાળી સ્લેટની એક સાઈડ પર પીંજરું દોરે અને સ્લેટની બીજી સાઈડ પર પોપટ દોરે, જેવો આવડે તેવો. અને એક બાજુ પર પીંજરું, એક બાજુ પર પોપટ. સ્લેટનો માલિક બાળક સ્લેટને સાફ કરે, સાફ કર્યા પછી એના પર પીંજરું દોરે, તે પણ બાળક જ દોરે, પોપટ દોરે, તે પણ બાળક જ દોરે. અને આ રીતે સ્લેટ તૈયાર થઈ ગયો તેને એક આંગળી પર લટકાવે અને તે પણ તે જ બાળક પોતાની જ આંગળી પર લટકાવે, બીજાની નહીં. પોતાની જ આંગળી પર લટકાવે સ્લેટને અને જુએ કે પોપટ બરોબર છે કે ના બરોબર છે, પીંજરું બરોબર છે કે પીંજરું બરોબર છે. પછી બીજા હાથે કોન્સન્ટ્રેશનમાં દોરો પરોવનાર, દોરો પકડનાર હાથે બીજા હાથે પેલી સ્લેટને ફેરવે અને સ્લેટ એવી ગતિમાં આવે એટલે પેલો જે પોપટને દોરનાર, પિંજરાનો દોરનાર, સ્લેટને સ્વચ્છ કરનાર, સ્લેટને ફેરવનાર એ માત્ર સ્થિર થઈને પેલી સ્લેટની સામે જુએ એટલે જોતા જ એને અનુભવ થઈ જાય કે મારો પોપટ પિંજરામાં છે. પ્રયોગ કરી જોજો ઘેર જઈને, અને 90 વર્ષ જીવીએ તે છતાં આપણને ખબર નથી પડતી કે મારો પોપટ પિંજરામાં છે. આ કયું વિજ્ઞાન? કે સ્થિતિ અને ગતિ બંને એક થઈ ગયા. બાળક સ્થિર અડધો નથી, બાળક સ્વચ્છ કરવાનો યોગ કરે, પ્રયત્ન કરે, સાહજિક રીતે અનાસક્ત ભાવે, કોઈ પણ જાતની ડીકન્ડિશનિંગ વગર. બાળક સર્જન કરે પોપટનું અને પિંજરાનું, પણ જ્યાં પોપટ છે ત્યાં પિંજરું નથી, પિંજરું છે ત્યાં પોપટ નથી. એ આઇન્સ્ટાઈનની રિલેટિવિટી, અને એ રિલેટિવિટીને સમાપ્ત કરવા માટે બાળક ગતિ પેદા કરે અને પોતાના જ સાધનને બાળક ગતિ આપે. આત્માનું સાધન મનને આ ગતિ આપે તો જ મનને વર્ટિકલ વેલોસિટી પ્રાપ્ત થાય.
અને મનને વર્ટિકલ વેલોસિટી પ્રાપ્ત થાય ત્યારે આપણો પોપટ આપણા પિંજરામાં છે દેખાય. રમણ મહર્ષિને મોરારજી દેસાઈએ પ્રશ્ન પૂછ્યો. સ્વામીજી, રમણ મહર્ષિના આશ્રમમાં મોરારજી દેસાઈ ગયેલા, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. એટલે આજુબાજુ વાળા ઊંચા નીચા થઈ ગયા, કહો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, તેમાં પાછા મોરારજી દેસાઈ. કોઈ બીજો ત્રીજો હોય આપણા અત્યારના જે મિનિસ્ટર છે તે તો કઈ કોઈ ગણે ગણકારે નહીં. ને આ ઘડી અક્કડ માણસ, સિદ્ધાંતવાદી ગાંધીવાદી માણસ, એટલે ગભરાઈ ગયેલા બધા લોકો, ગભરાય. પહોંચ્યા, એને મારે રમણ મહર્ષિ ત્યાં જવું. અને રમણ મહર્ષિને ત્યાં પહોંચ્યા. રમણ મહર્ષિ બેઠા છે પેલા ઝાડની નીચે અરુણાચલમમાં. મોરારજી દેસાઈ પણ નીચે બેઠા ખુરશી પર. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ના પાડી કે ના, ખુરશી પર નથી બેસવાનું, મહર્ષિની સામે જ બેસીશ. આ જનક રાજા બેઠા ને નીચે બેઠા. અને નીચે બેસીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, એમ આજ સુધી, સ્વામીજી આપની અત્યારની કઈ અવસ્થા છે? સ્વામીજીએ જવાબ નહીં. બીજી વાર પૂછ્યું, સ્વામીજી આપની અત્યારની કઈ અવસ્થા છે? સ્વામીજીએ જવાબ નહીં. પેલા આજુબાજુ વાળા ઊંચા નીચા થયા. એ સ્વામીજીના દર્શન કરવા આવી હસ્તીને લઈ આવ્યા, આપણે કે ભૂલ તો નથી કરી? ત્રીજી વાર મોરારજી દેસાઈએ પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી આપની અત્યારે કઈ અવસ્થા છે? એટલે પેલા આજુબાજુ વાળા હતા સ્વામીજીને પાસે જઈને કે સ્વામીજી મોરારજીભાઈ પ્રશ્ન પૂછે છે. સ્વામીજી મોરારજીભાઈ પ્રશ્ન પૂછે છે. કેમ તે કે પેલા મોરારજીને અશાંતિ નથી અને સ્વામીજીને બી અશાંતિ નથી, પેલા આજુબાજુ વાળાને અશાંતિ થઈ ગઈ. આજુબાજુ વાળા એટલે અશાંતિ હંમેશા આજુબાજુ વાળાને જ થાય, પછી આપણી પાસે આવે, આપણી પાસે સીધી નથી આવતી. એટલે સ્વામીજી એમ જરી ઊંચે એને એમ થયું સ્વામીજીને કે હવે તો મારે જવાબ આપવો જ પડશે, તો મારા બી નારાજ થશે ને આવનાર બી નારાજ થશે. એટલે સ્વામીજી પોતાની સમાધિ અવસ્થામાંથી સહેજ નીચે આવ્યા. આ ટ્રાન્સની અવસ્થા છે રમણ મહર્ષિની. સહેજ નીચે આવ્યા અને કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ. મોરારજી ખુશ થઈ ગયા. અહમ બ્રહ્માસ્મિ. આ એક જ શબ્દનો વાર્તાલાપ હિન્દુસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને રમણ મહર્ષિ. તમે હારા છો, કેમ છો, હું ચાલે, કાંઈ હું કામ. આ ડિટેચમેન્ટ જેના મનનું આ કક્ષાનું ડિટેચમેન્ટ થયું છે તે ભગવાન કાંઈ. અને પછી પોંડિચેરીમાં આવ્યા. આ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બધા લઈ ગયા, સમાધિના દર્શન કર્યા. શ્રી અરવિંદ તો જાણતા, સ્વતંત્ર સેનાની હતા, કોંગ્રેસના પ્રમુખ હતા સુરતની. એટલે સમાધિ પર માથું મૂક્યું એ કહ્યું. પછી માતાજી સાથેની મુલાકાત ગોઠવી આશ્રમના ટ્રસ્ટીઓએ. પણ માતાજી આમ ઉપરથી નીચે ઉતરા અને નીચેથી ઉપર ગયા તે એમણે જોયા. અને જોયા પછી મોરારજીભાઈએ મધરના દર્શન કરવા માટે મધરના રૂમમાં ગયા. ને મધરે ટાઈમ આપ્યો તે છતાં પણ ત્યાં નહીં ગયા દર્શન કરવા. કેમ કે મધરને જોયા કે આ તો એક યુરોપિયન લેડી સારા કપડાં પહેરીને ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર જાય છે. આ વ્યાસપીઠ પરથી હું તમને વાત કરું છું મિત્રો, આ વાર્તા નથી. અમેરિકન અને ઇન્ડિયન ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બધા પત્રકારોએ મુંબઈમાં પ્રશ્ન પૂછ્યા કે આ રમણ મહર્ષિના આશ્રમમાં પણ ગયા અને આ પોંડિચેરીના આશ્રમમાં ગયા, આપને શું લાગ્યું? એટલે એણે આ તફાવત કર્યો કે રમણ મહર્ષિને મેં 3 વાર પ્રશ્ન પૂછ્યો, પછી મહર્ષિજીએ મને આટલો જવાબ આપ્યો, અહમ બ્રહ્માસ્મિ. તો મને થયું કે હવે એ તો સાધુ છે, સંત છે, મહર્ષિ છે. પોંડિચેરી આશ્રમમાં ગયો અને ત્યાં મેં સમાધિ પર માથું મૂક્યું, મને સમાધિ જીવંત લાગી. પણ મધર એક યુરોપિયન લેડી ઉપર જાય છે ને નીચે આવે છે, નીચે જાય છે ને ઉપર આવે છે. હિન્દુસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરના મનની આ અવસ્થા છે મિત્રો. તમારી મારી કઈ હોઈ શકે? વર્ષો વીતી ગયા મિત્રો, અને ગુજરાત વિદ્યાપીઠની અંદર મારી સપ્તાહ હતી. તે રીતે જે મોરારી બાપુ જોડિયામાં નીચે બેઠા સામે, મેં એમને બહુ કાલાવાલા કર્યા. એ સામે બેઠા ત્યાં ગુજરાત વિદ્યાપીઠની સપ્તાહમાં મોરારજીભાઈના પણ મેં બહુ કાલાવાલા કર્યા કે આ બાપુજી ઉપર, બાપુજી કહેતા અમે, આપ ઉપર બેસો
અને નીચે ના કે હું તો નીચે જ બેસીશ. અને એક વખત એમ કહી દે કે હું આ નીચે બેસીશ, દુનિયાની કોઈ તાકાત એનો નિર્ણય બદલાવી નહીં શકે. રેડિયો કાંતા કાંતા એ સામે નીચે બેઠા ગુજરાત વિદ્યાપીઠના હોલમાં 3 દિવસ સુધી એણે આ સપ્તાહ સાંભળી, આજ સાવિત્રી. અને 3 દિવસ સપ્તાહ સાંભળ્યા પછી છેલ્લે કહેવું તો પડે ને કે ભાઈ તમે કંઈક બોલો. 3 દિવસ રહ્યા પછી એના ગીતાજી ઉપરના 10 દિવસના પ્રવચન શરૂ થવાના હતા. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, નાણાપ્રધાન હતા, પ્રાઇમ મિનિસ્ટર હતા, તે છતાં પણ એણે ગુજરાત વિદ્યાપીઠમાં આવીને ગીતાજીના પ્રવચન કરવાનું માંડી નથી વાળ્યું. મિત્રો, આ એની ટોપ પ્રાયોરિટી. અને એણે એની પાસે સમાપન કરાવવાનું નક્કી કર્યું કે તમે બાપુજી બોલજો કે ના જરૂર બોલીશ. અને મોરારજીભાઈએ સમાપન કરવાનો સમય આવ્યો. સાવિત્રીનું છેલ્લે દિવસે મેં પૂર્ણાહુતિ કરી, પછી એણે સમાપન કર્યું. મારા પ્રત્યેનો અનુરાગ હતો. હું કોલેજમાં પણ જતો ત્યારે એના કાર્યક્રમોનું ડ્રાફ્ટિંગ કરતો. એ મને બોલાવતા કાનજીભાઈ દેસાઈના ઘર પર સોની ફળિયામાં. હિતેન્દ્ર દેસાઈના પિતાજીને ઘેર રહેતા. મુંબઈ રાજ્યના પંતપ્રધાન હતા તે વખતે, વડાપ્રધાન હતા, અને મુંબઈ રાજ્યના ચીફ મિનિસ્ટર હતા તે વખતે. એટલે મારો તે વખતનો એની સાથેનો નાતો. એટલે એણે 3 દિવસ સપ્તાહમાં બેસીને આ સાંભળવું પણ ખરું, બહુ આત્મીયતાપૂર્વક, ભાવનાપૂર્વક. પછી પ્રવચન કરવા માટે ઊભા થયા. અને ઊભા થયા ત્યારે એણે પ્રવચન કરતા કરતા 5 મિનિટ બોલ્યા. પણ પ્રવચનમાં એમ કહ્યું કે તમે બધા મારી વિદ્યાપીઠના સ્નાતકો, પ્રાધ્યાપકો, અધ્યાપકો, સ્કોલરો ખૂબ સદભાગી છો, પણ તમારી વચ્ચે બેઠેલો હું જ દુર્ભાગી છું. કેમ? એટલે એણે કહ્યું કે તમને એમ લાગશે કે કેમ હું દુર્ભાગી છું? મેં રમણ મહર્ષિજીનો પણ આશ્રમ જોયો અને મેં પોંડિચેરીનો પણ આશ્રમ જોયો. શ્રી અરવિંદની સમાધિ મને જીવંત લાગેલી તે દિવસે. પણ મારું દુર્ભાગ્ય કે પોંડિચેરીના માતાજીએ, જેને અશ્વિનભાઈએ માતાજી 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 જગદંબા 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 કયા, એ ઉપરથી નીચે ઉતરતા હતા. પણ મને તે વખતે એવો અંદાજ નહીં આવ્યો કે જગતનું સર્વશ્રેષ્ઠ સૌંદર્ય જો એ જગદંબા છે તો એ મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીનું સૌંદર્ય ધરાવે છે. મેં એને માત્ર દૂરથી એક યુરોપિયન સ્ત્રી તરીકે જોયા, સર્પરંજુ ન્યાય. મેં એને જોઈ અને હું એને ન પામી શક્યો. અને આજે મને અહેસાસ થયો કે ખરેખર એ મારી ભૂલ હતી. એ મારો અહમ ગણો તો અહમ ને ઘમંડ ગણો તો ઘમંડ. પણ મેં મારા જીવનની આ તક ગુમાવી દીધી એનો મને આજે અહેસાસ થાય છે. પણ મોરારજી દેસાઈ તે સ્વીકારી શકે. એ પ્રાઇમ મિનિસ્ટર નહોતા માત્ર, એ મહામાનવ હતા. એ આ વાત સ્વીકારી શકે. અને એનો એને સ્વીકાર કરેલો. આ મનની અવસ્થા છે, એને જીતવું, એને પામવું એ બહુ દુર્ગમ છે, બહુ અઘરું છે. પણ આપણે જીતી શકીએ. અને કઈ રીતે જીતી શકીએ તો તેનું વર્ણન કર્યું શ્રી અરવિંદે કે આ મન વાસ્તવિકતામાં he owned the house of undivided time. રાજા અશ્વપતિએ સંકલ્પ કર્યો અને એને પોપટ એનો પિંજરામાં દેખાયો. એને પોપટ પિંજરામાં દેખાયો. સ્થિતિ અને ગતિનો સરવાળો કર્યો. એક બીજો સાયન્ટિસ્ટ છે બેલ્જિયમનો, એનું નામ છે પ્રાગાજીન, કમ્યુનિસ્ટ સાયન્ટિસ્ટ છે. એ કમ્યુનિસ્ટ સાયન્ટિસ્ટે 4 સદીનું વિજ્ઞાન પ્રગટ કર્યું. અને 4 સદીના વિજ્ઞાન પ્રગટ કરવાને કારણે એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું 77ની સાલમાં. એ બેલ્જિયમનો સાયન્ટિસ્ટ પોતાની થીસીસમાં લખે છે કે 17મી સદીનું વિજ્ઞાન તેણે શું કહ્યું? કે એણે મૃત્યુના શસ્ત્રો શોધ્યા. 17મી સદીના વિજ્ઞાન ભાલા અને પથ્થરના શસ્ત્રો પણ શોધ્યા મૃત્યુના શસ્ત્રો. વિજ્ઞાન 18મી સદીમાં આવ્યું તો 18મી સદીમાં વિજ્ઞાને શું કર્યું? ઇતિહાસના આધારે આ સાયન્ટિસ્ટ બેલ્જિયમનો નાસ્તિક કમ્યુનિસ્ટ સાયન્ટિસ્ટ લખે છે કે એણે ભાલા, બરછી શોધ્યા પણ શસ્ત્રો મૃત્યુના શોધ્યા. 19મી સદીમાં વિજ્ઞાન આવ્યું તો 19મી સદીના વિજ્ઞાને શું કર્યું કે તોપ તમંચા શોધ્યા પણ શોધ્યા મૃત્યુના જ શસ્ત્રો. 20મી સદીમાં વિજ્ઞાન આવ્યું તો 20મી સદીના વિજ્ઞાને શું શોધ્યું કે રિમોટ કંટ્રોલથી ઘડિયાળના ટાઈમ પ્રમાણે બોમ્બ ફૂટે એવા બોમ્બ શોધ્યા 20મી સદીમાં.
પણ સોયદા મૃત્યુના જ શસ્ત્રો. એ વિજ્ઞાન 21મી સદીમાં શું કરશે, અને 21મી સદીનું પ્રિડિક્શન કર્યું છે પોતાની થીસીસમાં કે વિજ્ઞાન 21મી સદીમાં શું કરશે, અને 21મી સદીનું વિજ્ઞાન શું કરશે એની વાત બેલ્જિયમના સાયન્ટિસ્ટે લખી છે કે 21મી સદીનું વિજ્ઞાન એ સ્થિતિ અને ગતિનો સરવાળો કરશે. સ્થિતિ એટલે પુરુષ તત્વ અને ગતિ એટલે પ્રકૃતિ તત્વ. પુરુષ તત્વ અને પ્રકૃતિ તત્વનો આ વિજ્ઞાન સરવાળો કરશે, અને સરવાળો કરશે તે વાત રજૂ કરતા એના જ શબ્દોમાં આપણે જોઈએ અને લખ્યું છે, આઈ એમ કોન્સ્ટન્ટલી ઇન સર્ચ ઓફ અ જંક્શન. હું જંક્શનની શોધ કરું છું. I am constantly in search of a junction where time arrested and time passing can successfully meet. જ્યાં સમય, આપણે આ કબજા બહારનો સમય, આપણા અંકુશ બહારનો સમય વહી જાય છે તે, અને જે સમય મારાથી પકડાયો છે તે, એ બે સમયનું હું જંક્શન શોધવાનો પ્રયાસ કરું છું. મારા પોપટને મારા પિંજરામાં જોઈ શકાય એ મોમેન્ટની હું પ્રતીક્ષા કરું છું. અને તે સાયન્ટિસ્ટે, ફરી વખત આપને જાણીને નવાઈ થશે કે અમેરિકન સાયન્ટિસ્ટે તો અર્ધનારી નટેશ્વરને પોતાના આદર્શ તરીકે સ્વીકાર્યું, પણ આ બેલ્જિયમનો કમ્યુનિસ્ટ સાયન્ટિસ્ટ જે ભગવાનમાં માનતો નથી, ગીતામાં માનતો નથી, ભારતના દર્શનમાં, વેદાંતમાં, મૂર્તિ પૂજામાં માનતો નથી, બાઇબલમાં, કુરાનમાં માનતો નથી, એ કમ્યુનિસ્ટ અને નાસ્તિક વૈજ્ઞાનિક પોતાના દર્શનની અંદર અને પોતાની થીસીસમાં લખે છે કે 21મી સદીના વિજ્ઞાનનું કયું પ્રતીક હશે, તે કે ગતિ અને સ્થિતિનો સરવાળો કરતું વિજ્ઞાન, એનું પ્રતીક હશે અર્ધનારી નટેશ્વરની પ્રતિમા. એ અર્ધનારી નટેશ્વર 21મી સદીનું વિજ્ઞાન છે મિત્રો. જ્યાં સાધુ બી એ વિજ્ઞાનની વાત કરે, મારા જેવો સામાન્ય માણસ પણ એ વિજ્ઞાનની વાત કરે, અને બેલ્જિયમનો સાયન્ટિસ્ટ પણ એ જ વિજ્ઞાનની વાત કરે, અને તે અર્ધનારી નટેશ્વરે આવતીકાલની રિયાલિટી છે, જે વખતે આ ભારત એ વિશ્વનું ગુરુ બની જશે. આ દર્શન, એ અર્ધનારી નટેશ્વરનું દર્શન ક્યારે થાય, કે સ્થિતિ ને ગતિનો સરવાળો થાય. પોપટ પિંજરામાં દેખાય, અને પોપટ પિંજરામાં દેખાય તો પિંજરાનો માલિક કોણ છે, કે પિંજરું દોરનાર નહીં, પિંજરાને ગતિ આપનાર નહીં, સ્લેટને ગતિ આપનાર નહીં, પણ સ્લેટને ગતિ આપનાર જે આત્મા છે તે આત્માનું પ્રતીક પેલો પોપટ બની જાય, અને તે પોપટ તેના પિંજરામાં આવી જાય. આપણે પરમાત્મા નહીં, પરમાત્મા આપણને ગતિ આપે, પરમાત્મા આપણને સ્થિતિ આપે, પરમાત્મા આપણને સંકલ્પ આપે, અને પરમાત્મા પોતાની આંગળી પર આપણને લટકાવે. આપણે તેની ગતિ પ્રમાણે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસુ અર્જુન ત્રિષ્ઠતિ બ્રહ્મ એમ સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ જ આપણને જ્યારે ફેરવે, અને એ ફેરવે ત્યારે આપણે ફરિયાદ નહીં કરીએ, પણ આપણે સ્મૃતિથી યાદ કરીએ કે તું 14 બ્રહ્માંડનો ધણી, કેટલો દયાવાન કે તે મને આવી આકૃતિ આપી, તે મને આ શક્તિ આપી, તે મને આ દ્રષ્ટિ આપી. તું ફેરવે તેમ હું ફરીશ, તું ઈચ્છે તેમ હું ઈચ્છીશ, તું કરશે તેમ હું સ્વીકારીશ, કરીશ છે વચનમ તવ. એવી શરણાગતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પોપટ પિંજરામાં દેખાય, ત્યારે પોપટ પિંજરામાં દેખાય. એ અવસ્થા આપણને પણ પ્રાપ્ત થાય. એવી અવસ્થા રાજા અશ્વપતિને આ મનના માધ્યમ દ્વારા પ્રાપ્ત થાય ત્યારે રાજાને અનુભવ આવ્યો. હી ઓન્ડ ધી હાઉસ, આ ઘરનો માલિક છે, પોપટ પિંજરાનો માલિક છે, એવો અનુભવ આવ્યો. હી ઓન્ડ ધી હાઉસ ઓફ અનડિવાઇડેડ ટાઈમ. જે પેલો પ્રાગાજીત શોધતો હતો ને, જંક્શન, constantly I am in search of a junction where time arrested and time passing can successfully meet. અને એને જંક્શન નામ આપ્યું, અને જે થીસીસને કારણે એને 77ની સાલમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. એ પ્રાગાજીને જેને જે અનુભવ આવ્યો તે અશ્વપતિ અનુભવે છે. હી ઓન ધી હાઉસ ઓફ અનડિવાઇડેડ ટાઈમ. અનડિવાઇડેડ ટાઈમ, જ્યાં ભૂતકાળ, વર્તમાન અને આવતીકાલ એ ત્રણ એક થઈ જાય તો ટાઈમ ઇઝ એન એનર્જી પુટ ઇનટુ એક્શન. ટાઈમની વ્યાખ્યા શું? કે ઇટ ઇઝ એન એનર્જી પુટ ઇનટુ એક્શન બટ ઇનવિઝિબલ. એ ઇનવિઝિબલ છે પણ એનર્જી એક્શનમાં મૂકવામાં આવેલી છે. શક્તિ એ કાર્યમાં મૂકવામાં આવી છે, જેને શ્રી અરવિંદે સાયકિક કહ્યું. આપણો આત્મા જ્યારે પરમાત્માના પ્રી ડેસ્ટિન્ડ શેપ અને એક્ટ
એ પ્રકારની કાર્યવાહીમાં મુકાય, એ પ્રકારની એક્શનમાં મુકાય, ત્યારે યોગ એ આપણો સાયકિક કરે, આપણો અંતરાત્મા, આપણો અગ્નિ, આપણો ચૈતસિક પુરુષ એ શક્તિ એ કરે. પણ તે વખતે તેને શું અનુભવ થાય? આપણા સાયકિકને શું અનુભવ થાય? જે અનુભવ રાજા અશ્વપતિને થયો. લિફ્ટિંગ ધી હેવી કર્ટન ઓફ ધી ફ્લેશ, પ્રકૃતિનું આવરણ, પ્રકૃતિની અશુદ્ધિઓ, પ્રકૃતિનું જે કંઈ અશુદ્ધિઓ એ આત્માની ઉપર ઘેરાયેલી છે એ બધીનું શુદ્ધિકરણ થાય, અંતઃકરણ શુદ્ધ થાય. લિફ્ટિંગ, શ્રી અરવિંદે લખ્યું લિફ્ટિંગ, એને ઉઠાવી લે છે, આવરણ હટાવી લે છે. લિફ્ટિંગ ધી હેવી કર્ટન, કર્ટન હેવી છે, એક જ સેકન્ડમાં, એક જ ક્ષણમાં દૂર ન થાય. હેવી કર્ટન ઓફ ધી ફ્લેશ, આ માઉસનો છે, પ્રકૃતિનો છે, આપણા પીઠના પંચમાભૂતનો છે. હી સ્ટૂડ અપોન, સ્વામીજી આ સાંભળજો, શબ્દો કેટલા રેલેવન્ટ અને કેટલા સિમ્પલ વેમાં લખ્યા છે, પણ આ અવસ્થા પેદા થાય ત્યારે આ શબ્દો આપણને સરળ છે એમ માનીને ઉતરી જાય. હી સ્ટૂડ અપોન આ થ્રેશોલ્ડ સર્પન્ટ વોચ. He stood upon the threshold serpent watch, જેની બંને બાજુ પર સાપ બરોબર ફેણ માંડીને બેઠેલા છે એવું મન, જેની બંને બાજુ પર ફેણ માંડીને બેઠેલું છે, એમાં એન્ટર થવું બહુ દુષ્કર છે એવું સાપ જેવું મન, નાગ જેવું મન, આ મનનું કાળી નાગનું સ્વરૂપ. મનને નાગ સાથે સરખાવવામાં આવ્યું. અને આપણા મનને તો કેટલી જગ્યાએ, કેટલી વાતે આપણા શાસ્ત્રોમાં સરખાવવામાં આવ્યું છે. ભૂંડ સાથે સરખાવવામાં આવ્યું, કાગડા સાથે સરખાવવામાં આવ્યું, સપડી સાથે સરખાવવામાં આવ્યું, ગીધ સાથે સરખાવવામાં આવ્યું, વાંદરા સાથે સરખાવવામાં આવ્યું. અને એ મનને આ સાપની સાથે, નાગ સાથે સરખાવવામાં આવ્યું. આપણે લૌકિક ભાષામાં કહીએ છીએ કે આનું મન તો કાળી નાગ જેવું છે. કેમ? કે ગમે ત્યારે ડંખ મારે, મદારીને બી ડંખ મારે એવું એનું મન છે. કોઈએ એમ કીધું કે એનો આત્મા કાળી નાગ જેવો છે, કોઈએ એમ કીધું કે એનો આત્મા ઘુવડ જેવો છે, કોઈએ કહ્યું, ક્યાંય કોઈ જગ્યાએ વાંચ્યું તમે, કોઈ સાહિત્યકાર બી કહી નહીં શકે, સાયન્ટિસ્ટ તો કહી જ નહીં, પણ બધા જ એમ કહે કે આનું મન કાળી નાગ જેવું છે. તો મનની નિષ્કૃષ્ટ અવસ્થા એ કાળી નાગની છે. મન પરમાત્માના, ભલે દેવ તો દેવ ને દાનવ તો દાનવ, પણ પરમાત્માના નિર્માણ પ્રમાણે એ નેત્રું બની જાય, વરુણાનું, સાગર મંથનનું એ નેત્રું બની જાય તો એ પરમાત્માના હાથનું સાધન બની જાય. વાંચો ભાગવતજી કે દેવતાઓ, દાનવો પહેલા પૂછડા આગળ કઈ અમારથી પૂછડું પકડી નાગનું, અમે એવા નકામા છીએ કે અમે પૂછડું પકડીએ. એટલે તમારી ઈચ્છા, તમારે જે પકડવું હોય તે પકડો. એટલે મોડા પાસે આવ્યા, નાકના મોડા પાસે મોડું પકડીએ, પૂછડું પકડી. તમે છો એટલે કરડવાનું નથી એની ખાતરી. આટલી શ્રદ્ધા તો દાનવોને પણ હતી, આપણને તો એટલી પણ નથી મિત્રો. ભગવાન છે અને ભગવાને આ ઘટના પેદા કરી છે, એક્રોસ ધી પાથ ઓફ ધી ડિવાઇન ઇવેન્ટ. એટલે વાસુકી નાગ કરડવાનો નથી એની શ્રદ્ધા પેલા દાનવોને પણ હતી. એટલે દાનવો પૂછડું છોડીને મોડા પાસે આવ્યા અને મોડા પર મોડું પકડવું. તમારે પૂછડું પકડવું હોય તો એટલે દેવતાઓને ભગવાને કહ્યું કે ના તમે પૂછડું પકડો, કઈ વાંધો નહીં. અને વાસુકી નાગનું પૂછડું દેવતાએ પકડ્યું ને વલોણું શરૂ કર્યું. અને જેવું વલોણું શરૂ કર્યું તેમ વ્યાસજી સમજાવે છે શ્રીમદ ભાગવતની અંદર કે પહેલું વલોણું ચાલ્યા પછી પહેલું એમાંથી શું નીકળ્યું કે હળાહળ ઝેર. પણ હળાહળ ઝેર ક્ષીરસાગર માંથી નીકળ્યું, પણ હળાહળ ઝેર ની ધારણ કરનારો વાસુકી નાગ એ દેવતા ને દાનવના હાથનું નેત્ર બની ગયું. પરમાત્માના આપેલું આ મન હળાહળ ઝેરી પણ કેમ નથી, પણ જો એ પરમાત્માનું સાધન બનીને નેત્રું બની જાય તો મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન્ડ સો એઝ ટુ મેનિફેસ્ટ ધી લાઇટ એન્ડ ધી લાઈફ ડિવાઇન. અને બધા નીકળ્યા, પેલું અનેક રત્નો નીકળ્યા. આપણે અત્યારે એની ચર્ચા નથી કરતા. 14 રત્નો કહેવાયા. એ 14 રત્નો નીકળ્યા. છેલ્લા રત્ન તરીકે ધન્વંતરી નીકળ્યા, કુંભ ઘડો લઈને, અમૃત કુંભ લઈને. આ મન એવું છે કે જે 14 રત્નોનું વલોણું બનીને, નેત્ર બનીને આ મેટરને વલોવે. અને મેટર વલોવાતા એ મેટરનું, પ્રકૃતિનું પણ રૂપાંતર થાય. ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન, વાઇટલ ટ્રાન્સફોર્મેશન
કરી શકે એવી મનમાં તાકાત છે. જો આત્મા મનને પોતાના સાધન તરીકે સ્વીકારે ને મન આત્માને સાધન તરીકે સમર્પિત થઈ જાય તો આ પ્રકૃતિનું રૂપાંતર થાય અને વ્યક્તિગત પ્રકૃતિનું જેણે રૂપાંતર કર્યું એ ભગવાન બની ગયા. ગંગા સતી ભગવાન બની ગયા, પાનભાઈ ભગવાન બની ગયા, પ્રહરસિંહ બાપુ ભગવાન બની ગયા, રંગ અવધૂત બાપજી ભગવાન બની ગયા, હરિઓમ આશ્રમના મોટા ભગવાન બની ગયા, મીરાબાઈ દ્વારિકાધીશમાં આખી પ્રસાદ તરીકે સમર્પિત થઈ ગઈ તે ભગવાન બની ગઈ, નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતા હરિજન વાસમાં આ જ કીર્તન કરતા કરતા ભગવાન બની ગયો. વ્યક્તિગત રીતે આ વલોણું જેનામાં મંડાયું એને પરમાત્માની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ અને યાત્રા સફળ થઈ ગઈ, એનું જીવન સફળ થઈ ગયું. અને એ આ માર્ગને શ્રી અરવિંદે બતાવ્યું છે કે મનનું રૂપાંતર આ કાળી નાગમાંથી જો વાસુકી નાગમાં થાય તો ભગવાન આપણો સાધન તરીકે સ્વીકાર કરે. ઇલેક્ટ ધી હ્યુમન વેસલ ઓફ ડિસેન્ટ, એ આપણા પંચમા ભૂતના ખોડિયાને સાધન તરીકે સ્વીકારે, આપણને પ્રાપ્ત થઈ જાય અને આપણને ભગવાનના કાર્યની અંદર સાહજિક રીતે, સ્વામીજી હમણાં સમજાવ્યું કે સાહજિક રીતે કાર્ય કરવાનું, આપણે કરવું છે એ રીતે અહમથી ઘમંડથી નહીં, એ રીતે કાર્ય પરમાત્માનું કાર્ય થાય. અને માતાજીએ કહ્યું ધી વર્ક ડન with utmost accomplishment is a prayer offered to the divine by our body. આપણા દેહ દ્વારા પરમાત્માની એ પ્રાર્થના કરી જાય, જે કાર્ય કરીએ એટલા પરફેક્શનથી કરીએ તો આપણો દેહ પણ આપણું કાર્ય પણ પરમાત્માની પ્રાર્થના બની જાય. એના માટે પરમાત્માનું નામ, મંત્ર, ગાયત્રીનો મંત્ર એ પણ જપ કરવાની જરૂર નથી, એટલો પરમાત્મા કૃપા નિધાન છે. વાલીઓ મરા 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 મરતા બોલતો બોલતો વાલ્મીકી બની ગયો અને જેસલ જાડેજો માત્ર પોતાના પાપને યાદ કરતા કરતા એને ભગવાનને યાદ નથી કર્યો, ભગવાનને તો યાદ તોરલે કર્યા. જેસલ જાડેજાએ તો પોતાના પાપને યાદ કર્યા અને પાપને યાદ કરતા કરતા પણ તોરલના સાનિધ્યમાં, જેને શ્રી અરવિંદે પ્રોક્સિમિટી કહ્યું, એના સાનિધ્યની અંદર સતી તોરલે આ જેસલ જાડેજાને ફળમાં પીર બનાવી દીધો. મિત્રો, એ વર્તમાનનો દાખલો, એ કળિયુગનો દાખલો, એ કળિયુગનું દ્રષ્ટાંત પણ થઈ શકે છે. આ મનનું રૂપાંતર થઈ શકે, કાળી નાગમાંથી વાસુકી નાગ બની જાય. રવિન્દ્રનાથ ટાગોરે, જેને માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું, એ રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ નામનો ગ્રંથ લખ્યો. એ ગીતાંજલિમાં એક કાવ્ય લખ્યું છે, ભગવાન અને ભક્તનો સંવાદ. ભક્ત ભગવાનને કહે છે કે હું તને મારી વીણા આપું છું, તું એને તૈયાર કરીને રાખજે. કે જરૂર. એટલે પેલા ભક્તે વીણાના બધા તાર મેળવા, એનો ટ્યુન મેળવો, બધું તૈયાર કરીને કમ્પ્લીટ કર્યું અને એને વિચારાયું કે ખરેખર મારે ભગવાનને પાછી આપવાની છે આ વીણા, તો તૈયાર તો થઈ જ છે ને. કે ના, મેં તૈયાર તો કરી છે, મેં કરી છે, તે છતાં મારા કરેલામાં પણ મને પરિણામમાં વિશ્વાસ નથી. આ મન છે, સંશયાત્મા વિનશ્યતિ, એને સંશય પેદા થાય. એટલે પોતાની કરેલી વીણાની ઉપર પોતે વગાડવા બેઠો. હું જે પહેલો પ્રયોગ તો કરી જાઉં, ગ્રાન્ડ રિહર્સલ પહેલા કરી જાઉં, પછી ભગવાનને આપવાનું ચકાસીને. સબરીએ રિયાઝ કરેલું, પણ સબરીની પોઝિટિવિટી હતી અને રવિન્દ્રનાથ ટાગોરના ભક્તની નેગેટિવિટી છે. સબરીએ તો ભાવપૂર્વક બોર ખાધા કે મીઠા જ બોર ભગવાનને અપાય, ખાટું હોય તો એને અપાય નહીં ને નથી આપવું એ મારો સંકલ્પ છે, માટે એને બોર ચાખ્યા. અને પેલાએ તો પોતાનામાં અવિશ્વાસ આવી ગયો અને પોતાનું કરેલું કામ પરિપૂર્ણ છે કે કેમ એનું વેરિફિકેશન કરવાને માટે ચાખ્યા. અડધો લાલ રંગનો ગ્લાસ ખાલી છે અને સબરીએ જો કે લીલા રંગનો ગ્લાસ અડધો ભરેલો છે. આ તે પોઝિટિવિટી છે, આ નેગેટિવિટી છે. અને વગાડ્યું એટલે ભગવાન પ્રગટ થયા. ટાગોર લખે છે, અરે રે, મેં તને આપેલી વીણા તારે તૈયાર કરવાની રાખીને મને અર્પણ કરવાની હતી, ત્યારે તું સંગીત વગાડવા બેસી ગયો તારું. અને આપણે રોજ ભગવાનના આપેલા વીણાને તૈયાર તો કરીએ છીએ, પણ સંગીત આપણું જ વગાડીએ છીએ. આપણી વીણા પર આપણે સંગીત આપણું જ વગાડીએ છીએ. અને તે વગાડવા બેસી ગયો તો ભગવાન કે મેં તો તને વીણા તૈયાર કરવાને માટે આપેલી,
અને તૈયાર કરેલી વીણા એ પ્રાર્થના ક્યારે બને કે તારી તૈયારી એટલી પરફેક્ટ હોય અને તારા કરેલા પરફેક્શનમાં તને એટલી જ શ્રદ્ધા હોય તો પરમાત્મા એનો તારા પ્રસાદ તરીકે સ્વીકાર કરવાને માટે તૈયાર છે, એમ ટાગોર સમજાવે છે. અને તે આપણે કરી શકીએ એમ છે, પણ ક્યારે કે આ મનનું રૂપાંતર થાય. ત્યાં 3 અવસ્થા બતાવી છે મિત્રો. માર્ગ ઘણો લાંબો છે અને એટલો લાંબો છે કે એને તમારી આગળ હું કોઈ દ્રષ્ટાંત દ્વારા પણ કે કોઈ બીજી ત્રીજી રીતે પણ એને સમરાઇઝ ન કરી શકું. એવા શબ્દો અંગ્રેજી ભાષાના ઊંચામાં ઊંચી હાઈટના શબ્દો ક્યાંક કે ઘાણીના બળદમાં ફરવાને ટેવાયેલું મન, સર્કલિંગ ટેપ વાળું મન, એનું કાળી નાક તરીકેનું ઝેર ક્યારે છોડે કે ભગવાન કૃષ્ણ એની ફેણ પર આવીને એ કાળી નાગને નાથે, આપણો સાયકિક જાગૃત થઈને એના ઉપર એને નાથે. અને ત્યારે નરસિંહ મહેતાએ ગાયું, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. ક્યારે આપણે વિચાર્યું કે નરસિંહ મહેતાએ આ ગાયેલું કીર્તન એને પ્રભાત્યું કેમ કહેવામાં આવ્યું? નરસિંહ મહેતાના કીર્તનને પ્રભાત્યું કહેવામાં આવ્યું. અને બહેનો સ્વામીજીએ કહ્યું ને કે લોટ દળતા તારે પ્રભાતિયા ગાતા, અને પ્રભાતિયા ગાતા તારે એ વાઇબ્રેશન પેલા લોટમાં પણ આવતા, અને તે લોટ પ્રસાદ તરીકે ભગવાન સ્વીકારે 56 ભોગ તરીકે. અને તે ભોગ જ્યારે આપણે પણ પ્રસાદ તરીકે સ્વીકારીએ ત્યારે આપણા દેહનો અન્ન બ્રહ્મ એ શુદ્ધ થાય, આપણી ફિઝિકાલિટી શુદ્ધ થાય, આપણી વાઇટાલિટી શુદ્ધ થાય, આપણી મેન્ટાલિટી શુદ્ધ થાય, અને આપણને આપણા મનને, આપણા પ્રાણને અને આપણા શરીરને આત્માની દિવ્યતા એ પ્રાપ્ત થાય. શ્રી અરવિંદે આવતીકાલના ભગવાનની વ્યાખ્યા આપી છે કે આવતીકાલનો ભગવાન કયો હશે? કે આવતીકાલના ભગવાન સચ્ચિદાનંદ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એ કેવા હશે આવતીકાલના? કે ઇન્ફિનિટ્યુડ. એના માટે 3 શબ્દો વાપરાય. ઇન્ફિનિટ્યુડ શાશ્વત, મલ્ટીટ્યુડ બહુશ્યામ, મલ્ટીટ્યુડ. અને ત્રીજો શબ્દ વાપરો બ્યુટીટ્યુડ. ઓક્સફર્ડ ડિક્શનરીમાં આ શબ્દ નથી. ઇન્ફિનિટ્યુડ, મલ્ટીટ્યુડ અને બ્યુટીટ્યુડ આ આવતીકાલના ભગવાનના લક્ષણ હશે, જેની સાયન્સ બી પૂજા કરશે, અધ્યાત્મ પણ પૂજા કરશે, ને ગામડાના અભણ માણસો, આદિવાસી અને અભૂત માણસો તે પણ આ ભગવાનની પૂજા કરશે. જ્યારે સંપ્રદાયો સમાપ્ત થઈ ગયા હશે અને ભારતની આ સ્પિરિચ્યુઆલિટી જગતની અંદર સર્વશ્રેષ્ઠ સાયન્સ ઓફ કોન્શિયસનેસ તરીકે સ્વીકારાઈ ગઈ જશે. એવો યુગ આવી રહ્યો છે એમ શ્રી અરવિંદ લખે છે. અને તે યુગના ભગવાનના લક્ષણ છે 3. ને તમારી આગળ એટલા માટે બોલ્યા કે મારી કીધેલી વાત અધૂરી નહીં રહી જાય. હું તમને એમ કહું કે મારે પરફેક્શન વાળું કાર્ય એ પરમાત્માની પ્રાર્થના થાય તો વ્યાસપીઠ પરથી કરવામાં આવતી પ્રાર્થના એ અધૂરી ન રહેવી જોઈએ. મિત્રો, સમજાય એટલું તમારું અને ન સમજાય એટલું મને પાછું આપી દેજો, હું લઈ જઈશ. પણ જે સમજાય એટલો તમારો પ્રસાદ એમ માનીને લેતા જજો. એ 3 શબ્દ શ્રી અરવિંદે વાપર્યા. તો કાળી નાગનું રૂપાંતર થાય, પ્રભાત્યુ થાય, પ્રકાશ થાય, ઉષાનો ઉદય થાય. ઇસ્લામનું એક દર્શન છે, એક દ્રષ્ટાંત છે. તે વાત કરીને હું બંધ કરું. મારા સ્વામીજીએ કાલે મને પ્રશ્ન પૂછેલો, એટલે આ ઇસ્લામની મર્યાદા ક્યાં છે, ક્રિશ્ચિયાનિટીની મર્યાદા ક્યાં છે, અને ભારતના વિજ્ઞાનની, ચેતનાના સાયન્સની, ચૈતન્યના સાયન્સની, સાયન્સ ઓફ કોન્શિયસનેસની ઇન્ફિનિટી ક્યાં છે, જેને શ્રી અરવિંદે ઇન્ફિનિટ્યુડ નામ આપ્યું છે. અરે ભારતનો એક એક મંત્ર, ભારતનો એક એક કન્સેપ્ટ, ભારતના શાસ્ત્રનું એક એક નાનું તો નાનું ને મોટું તો મોટું સત્ય એ બધું જ શાશ્વત છે, એ બધું જ સનાતન છે. ભારતના શાસ્ત્રોમાં ક્યાંય કોઈ જગ્યાએ ફોલ્સૂટ નથી. મનસા વાચા ચ કર્મણા, જો વિપરીત કોઈ વિચાર આવી જાય તેને પણ આ દેશની સંસ્કૃતિમાં પાપ કહેવામાં આવતું. મનથી, કર્મથી અને વિચારથી પણ પાપ ન થઈ જાય એવી પવિત્રતા જે દેશની ધરતી પર પૂજાતી હોય એ દેશની ધરતીનું આધ્યાત્મ કેટલી ઊંચી કક્ષાનું હશે. તેને શ્રી અરવિંદે સાયકિક સાયન્સ કહ્યું છે, સાયન્સ ઓફ કોન્શિયસનેસ. આ સાયકિક સાયન્સ, અને તેમાં મન નાગ તરીકેનું કામ કરે છે સમર્થ, સાર્થક, પણ એ નાગ તરીકેનું કામ કરે છે. વરુણું બની શકે વાસુકી તરીકે,
અને એને ઓર ઊંચાઈ આપવામાં આવે તો એ મન શેષ નારાયણની સૈયા બની શકે, શેષ નારાયણની પીઠિકા બની શકે, જ્યાં શાશ્વત જગતનો સ્વામી એ નિરાંતે સૂતો છે એવો શેષ નાગ, એ શેષ નાગનું સ્વરૂપ પણ આ મનને પ્રાપ્ત થઈ શકે. રૂપાંતર પોઝિટિવ થાય, રૂપાંતર ડિટરમિન થાય, રૂપાંતર સમર્પિત ભાવે થાય. શેષ નાગ શેષ નારાયણને સમર્પિત છે કે કેમ? વાસુકી નાગ ભગવાનને સમર્પિત છે કે કેમ? કાલી નાગ ભગવાનને સમર્પિત નહોતો, માટે ભગવાને લીલા કરી અને કાલિંદીના ધરામાં પોતાનો દડો નાખ્યો અને દડો લેવા પ્રી-ડેસ્ટિન્ડ એક્ટ દડો નાખ્યો અને દડો લેવાને માટે એ કાલિંદીના ધરામાં જમનામાં કૂદ્યા અને કૂદીને એને કાળી નાગને નાખ્યો. અહીં ભાગવતજીએ લખ્યું કે કાળી નાગને એને માર્યો, પૂતના મારી, અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, કંસને માર્યો, શિશુપાળને માર્યો. એને કાળી નાગને કેમ માર્યો? ને સાધનાનો માર્ગ, મેડિટેશનનો માર્ગ, તપશ્ચર્યાનો માર્ગ, યોગનો માર્ગ મિત્રો મનનું દમન કરવાનો માર્ગ છે, મનને અંકુશમાં લાવવાનો માર્ગ છે. મનની હત્યા કરવાનો માર્ગ નથી, મનનો તિરસ્કાર કરવાનો માર્ગ નથી, મનનું રૂપાંતર કરવા માટેની યાત્રા છે. એ કાળી નાગનું રૂપાંતર આપણે એ રીતે કરીએ તો શ્રી અરવિંદે લખ્યું, across the unfolding of the seas of self. બોલો ક્ષીર સાગર વડોવાય તેમાં આપણા સેલ્ફનો પણ સાગર, આપણા અંતરનો સાગર, આપણી અંતરની અંદર રહેલું શૂન્યાવકાશ, એ પણ વેક્યુમ, એ પણ સાગર, એ પણ ક્ષીર સાગરનું પ્રતિ આ પિંડેસા બ્રહ્માંડે એને પણ વળવવું પડે. ફ્રોમ મેટર્સ એબીસીસ ટુ ધી સ્પિરિટ સ્પીક્સ, એને સ્પિરિટના પીક સુધી લઈ જવું પડે. મેટરના ની જડતામાંથી, મેટરની ડેન્સિટીમાંથી, મેટરની ઘનતામાંથી એને સ્પિરિટની એબ્સોલ્યુટ એનર્જી સુધી લઈ જવું પડે. સાયન્સ સમજાવે છે જેમ ડેન્સિટી વધારે એમ વેલોસિટી ઓછી, જેમ ડેન્સિટી ઘનતા વધારે તેમ ગતિ ઓછી. લોખંડના ટુકડાની ગતિ ઓછી કેમ? કે લોખંડના ટુકડામાં ઘનતા વધારે. લોખંડના ટુકડાને બદલે લાકડાના ટુકડાની વેલોસિટી વધારે, કારણ કે લાકડાના ટુકડામાં લોખંડના ટુકડા કરતા ઘનતા ઓછી. જેમ ઘનતા ઓછી થાય, અગ્નિમાં ઘનતા ઓછી, વાયુમાં ઘનતા ઓછી, પાણીમાં ઘનતા ઓછી, ઇલેક્ટ્રિસિટીમાં ઘનતા ઓછી, માટે એની વેલોસિટી વધારે. અને ઇલેક્ટ્રિસિટી કરતા પણ જેની ઘનતા ઓછામાં ઓછી છે, વોઇડ છે, એબ્સોલ્યુટલી ન્યુટ્રલ છે, જેનામાં કોઈ ઝીરો ડેન્સિટીની મેટર છે, તો શ્રી અરવિંદ લખે છે કે આપણી ચેતના, આપણો સાયકિક, આપણું આત્મતત્વ, આપણો ચૈત્ય પુરુષ એ ઝીરો ડેન્સિટી કોન્શિયસનેસ છે. એનામાં ઝીરો ડેન્સિટી છે, ડેન્સિટી નથી. અને ઝીરો ડેન્સિટી કોન્શિયસનેસ ઇઝ ઇન્ફિનિટી. જે ઝીરો ડેન્સિટી છે તે જ ઇન્ફિનિટી છે. જેની ડેન્સિટી વધારે એની વેલોસિટી ઓછી, જેની વેલોસિટી વધારે એની ડેન્સિટી ઓછી, અને જેની વેલોસિટી મેક્સિમમ એની ડેન્સિટી મિનિમમ, એ પરમાત્માનું સ્વરૂપ, એ સૂક્ષ્મ સ્વરૂપ, સૂક્ષ્મતમ સ્વરૂપ, એ ટોટલ ડિવિનિટી. હિગ્સ બોઝોન એ સૂર્યનો પ્રકાશ અને આત્માની ચેતના બેની વચ્ચેનું સ્ટેજ છે. હિગ્સ બોઝોનની વેલોસિટી એ લાઇટની વેલોસિટી કરતાં વધારે છે, એમ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું અબજો ડોલરનો ખર્ચો કરીને. અને સ્ટીફન હોકિંગ્સે પહેલા ન સ્વીકાર્યું, પણ પછી સ્વીકાર્યું, અને પછી સ્વીકાર્યું ત્યારે હિગ્સ બોઝોનને નામ આપવામાં આવ્યું વૈજ્ઞાનિકો દ્વારા. મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા નામ આપવામાં આવ્યું ગોડ્સ પાર્ટિકલ. અને ગોડ પાર્ટિકલ કહેવામાં આવ્યો. કેમ કે આજે ગોડનો પાર્ટિકલ મળ્યો, આવતીકાલે આખો ને આખો ગોડ ઇન્ફિનિટ્યુડ એ વિજ્ઞાનને બી આત્મસાત થઈ જશે. એવું વિજ્ઞાન ભારતના ઋષિ મુનિઓએ, સ્વામીજીએ કાલે કહ્યું ને કે જોયા વગર એમણે માત્ર અનુભવીને લખી દીધું, પોતાના સ્વાનુભવથી લખી દીધું. અને તે સ્વાનુભવ વાંચ્યો નથી, એ સ્વાનુભવ નિરર્થક નથી. એ શાસ્ત્ર સનાતન છે, શાશ્વત છે. જે શબ્દ શાશ્વત છે તે શાશ્વતીને પ્રગટ કરી શકે. જે શબ્દ શાશ્વત છે એ અમરત્વના વરદાનને પામી શકે. જે શબ્દ શાશ્વત છે એ એવું આહ્વાન બની શકે કે કૃષ્ણ મોરલી વગાડે, ગોપીઓ જમનાને કિનારે ભેગા થાય. શા માટે? તે કે રાસલીલાને માટે. રાસલીલા શા માટે? તે કે આનંદને માટે. પરમાત્માની આખા બ્રહ્માંડની લીલા એ આપણા આત્માના આનંદ માટે એને સર્જેલી છે. આપણું વાજી
ચારિત્ર તૈયાર થઈ જાય, આપણું મન રૂપાંતરિત થઈ જાય, તો આપણને પણ એ પરમાત્માનો પરમાનંદ, બ્રહ્માનંદ, બીજાનંદ, અખંડાનંદ એ પ્રાપ્ત થઈ જાય. તુલસીદાસજીને રામાયણ લખતા લખતા એ સ્વાંત સુખાયનો અનુભવ થયો. એ જ કિંગડમ ઓફ ગોડ ઓન ધી અર્થ, એ જ પરમાત્માનું સ્વર્ગ એ પૃથ્વીને પાટલે સંતો માંડી શકે, ભક્તો માંડી શકે, યોગીઓ સવિશેષ માંડી શકે. અને તે શ્રી અરવિંદે આ પૃથ્વીને પાટલે એનું મંડાણ કર્યું. રૂપાંતર થાય તો, અને એવું રૂપાંતર ક્યારે થાય તો તે લખે છે, એક્રોસ the unfolding of the seas of sand appeared. મન એની વ્યાપકતા વધારે, સાથે સાથે એની ઊંચાઈ પણ વધારે. સ્પિરિટના પીક સુધી જવાને માટેની માઇન્ડ, હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ, ઓવર માઇન્ડ, કૃષ્ણના મનની અવસ્થા સુધી આપણું મન પહોંચવાનો પ્રયાસ કરે. અર્જુન નારાયણની અવસ્થા પ્રાપ્ત કરવાની દિશામાં ગતિ કરે. વર્ટિકલ વેલોસિટી, ઉભાર પેલા ઘડાને જે ગતિ આપે, માટીને જે ગતિ આપે, એવી કૃષ્ણની ગતિ અર્જુનને પ્રાપ્ત થાય. નારાયણની ગતિ નરને પ્રાપ્ત થાય. નારાયણનું મન એ નરના મનને રૂપાંતરિત કરે, અને નરનું મન એ રૂપાંતરનો અનુભવ કરે. સકુબાઈને દોરડેથી બાંધવામાં આવી એમ કે નાના તારથી સકુબાઈ જવાય નહીં વિઠોબાના દર્શન કરવાના માટે. માંડીવાળા છે, સાસુએ કહ્યું, આ સાસુની લીધા. રોજને રોજ પૂનમને દિવસે ત્યાં વિઠોબાના દર્શન કરવા એક વખત નહીં જવાનું, કામ કરવાનું ઘરનું. એટલે એ પ્રાયોરિટી આપી, પનિયારી તરીકે ગઈ કુવા પર, અને કુવા પરથી સીધી પેલા સંઘમાં જોડાઈ ગઈ પંઢરપુર જવાના માટે. ભગવાનને ચિંતા થઈ એટલે ભગવાન સકુબાઈનું રૂપ લઈને આવ્યો, ગળો ઉંચકીને ભરીને માથા પર. અને સકુબાઈના પેલા થાંભલાની હાથે સાસુએ બાંધ્યો સામળિયાને. જશોદાએ બાંધેલો દામોદર તરીકે, અને આ સકુબાઈની સાસુએ પણ એને બાંધ્યો બરોબર દોરડાથી. અને સકુબાઈ પંઢરપુર દર્શન કરવા ગઈ, અને સાંભળ્યો સકુબાઈની જગ્યાએ બંધાયો. પણ સકુબાઈ એની પ્રાયોરિટી છોડી નહોતી. તો સાંભળ્યો સકુબાઈની મેટરને, સકુબાઈના પીઠનો પણ સ્વીકાર કરી શકે નહીં. એ પણ એને છાણા થાપતી સકુબાઈ, ત્યારે એનું મન કેવું હતું કે કાળી નાગ જેવું સંશયાત્મા વિનશ્યતી નહોતું. સકુબાઈ છાણા થાપતી, તે પણ એમ માનતી કે હું વિઠોબાની પૂજા કરું છું. અને છાણા થાપતા થાપતા એ છાણામાંથી સુકાઈ ત્યારે અવાજ નીકળે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. પેલી મેટર પદાર્થ પણ સકુબાઈના આત્માનો સ્વીકાર કરે. તો આપણું મન આપણા આત્માનો સ્વીકાર ન કરે મિત્રો, આપણે આપણા મન પર અવિશ્વાસ શા માટે લાવવો જોઈએ? આપણા મન દ્વારા આપણા આત્માનો સ્વીકાર થઈ જાય, એનું નામ યોગ, એનું નામ સાધના. તો આપણું મન બદલાઈ જાય. આ લાર્જર નેચર્સ ગ્રેટ ફેમિલિયર રોડ્સ, આપણી આગળ બધા રસ્તા ખુલ્લા થઈ જાય. બ્રહ્માંડના, વિરાટના બધા રસ્તાઓ ખુલ્લા થઈ જાય. A franchise from the net of earthly sands, calm continents of potency were glimpsed, appeared. The deathless countries of the one appeared. એની આગળ રાજા અશ્વપતિની આગળ deathless countries of the one, આપણી અંદર રહેલા deathless countries, જેને ગંગા સતીએ ગાયું. મેં એના 2-3 ભજનમાંથી આ આઈડિયાને આ હાઈટથી પ્રગટ કરે એ રીતે આમાં મૂક્યા છે. એટલે બેન બી મને માફ કરે અને બાપુ પણ માફ કરે કે ગંગા સતીના જ શબ્દો છે, પણ મેં એનું જરી લોકેશન બદલું છે. સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, રે ના લગારે દ્વેષ, આવો હું તમને દેખાડું એવો એ છે હરિનો દેશ. આવો હું તમને દેખાડું, આ હરિનો દેશ છે. શ્રી અરવિંદે લખ્યું, appeared the deathless countries of the one. ગંગા સતીએ જેને હરિનો દેશ કહ્યો એને શ્રી અરવિંદ લખે છે deathless countries of the one. આપણી અંદર છે. આ ગંગા સતીએ 1894ની સાલમાં અનુભવ્યું. મિત્રો, આ ક્યાં અનરિયાલિટી કે નોન એન્ટિટી છે? અને આપણા લાખાદાનભાઈ ગઢવી ગાતા, બાપુની હાજરીમાં બી ગાયું, અમારા સંપૂર્ણાનંદ બાપુના આશ્રમમાં બી રામાયણની કથા કરતા કરતા ગાયું. એનું એક સજાચમન કરીને આજનો સત્સંગ રાજા અશ્વપતિની સાધનાનો પરિપૂર્ણ કરીએ. મનનું રૂપાંતર બ્રહ્માંડની અંદર ચંદ્ર તરીકે થયેલું છે.
ઇન્ડિવિજ્યુઅલ આપણા પિંડની અંદર પણ બ્રહ્મનું રૂપા આપણા મનનું રૂપાંતર ચંદ્ર તરીકે થવું જોઈએ. આત્મા તો સૂર્ય છે જ, આત્મા એ સૂર્ય છે અને મન એ ચંદ્ર છે. સાયન્ટિસ્ટ સ્વીકારે છે, સાયકોલોજીસ્ટ સ્વીકારે છે, આજનું વિજ્ઞાન સ્વીકારે છે. અને ચંદ્રની કળા વધે છે મિત્રો. ભગવાન કૃષ્ણનું મન પ્રાપ્ત થાય એ માનવ જીવનનો ઊંચામાં ઊંચો આદર્શ છે. તું નરમાંથી નારાયણ બની જાય તો નરમાંથી નારાયણ બની જાય. કૃષ્ણની દિવ્યતા, કૃષ્ણનું ઓવર મેન્ટલ કોન્શિયસનેસનું મન અધિમનસ કઈ રીતે પ્રાપ્ત થાય તે કે એની કળામાં વધારો થાય. અને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યા, એને 16 કળાનો અવતાર કહેવામાં આવ્યો. અને 14 કળાનો, 12 કળાનો, 18 કળાનો અવતાર કયો છે? કૃષ્ણ 16 કળાનો અવતાર. તો કયા 16? કે ચંદ્રની કળા વધે તે કે ના, ચંદ્રની કળા વધે તે તો 15. એકમથી પૂનમ સુધીના દિવસ કેટલા? ગણો. એકમથી દિવસ સુધીના દિવસ 15. પણ માત્ર ચંદ્રની કળા વધે છે. કેમ વધે છે? તે કે ના, અમાસના દિવસને પણ ગણવો પડે. ટોટલ ડાર્કનેસ, એને તમસ કહેવામાં આવ્યું. તમસો માં જ્યોતિર્ગમય. અમાસની રાતથી પૂનમ સુધીની ગતિ, અમાસથી પૂનમ સુધી જતા 16 દિવસ થાય. અને તે 16 દિવસમાં ચંદ્રની કળા વધે. અને ચંદ્રની જે વધતી ગ્લોરી એને પણ કળા કહેવામાં આવ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર પરમાત્મા, એને આ 16 કળાનો અવતાર કહેવામાં આવ્યો. અને ત્યાં પણ કળા શબ્દ વાપરવામાં આવ્યો છે મિત્રો. એ 16 કળાનો અવતાર એ પરિપૂર્ણ. અને શ્રી અરવિંદે લખ્યું સન બેલ્ટ્સ ઓફ નોલેજ, સન બેલ્ટ્સ ઓફ નોલેજ, મૂન બેલ્ટ્સ ઓફ ડિલાઇટ. મનની કળા વધે 16 એ મૂન બેલ્ટ્સ ઓફ ડિલાઇટ બની જાય. મનને પૂર્ણ કળાના ચંદ્ર બનવાને માટેનું સદભાગ્ય પ્રાપ્ત થઈ જાય. ક્યારે? તે કે સન બેલ્ટ્સ ઓફ નોલેજ. આપણા સન બેલ્ટ્સ ઓફ નોલેજ, જ્ઞાન. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. એ સન બેલ્ટ્સ, આત્માના તમામ બેલ્ટ્સ એ ચંદ્રની ઉપર પ્રતિબિંબિત થાય. તો ચંદ્ર જેમ પૂર્ણ ચંદ્ર બની જાય છે, તેમ આપણું મન પણ આત્માના પ્રકાશથી પૂર્ણ પ્રકાશિત બની જઈને એ એટલું શ્રેષ્ઠ અધિમનસ ભગવાન કૃષ્ણનું મન બની જાય. એવી એ ઓવર મેન્ટલ કોન્શિયસનેસ સુધી રાજા અશ્વપતિ પહોંચવાનો પ્રયાસ કરે છે અને પહોંચે છે. અને તેને શ્રી અરવિંદે લખ્યું છે આ વોયેજર અપોન અનચાર્ટર્ડ રૂટ. આ વોયેજર અપોન અનચાર્ટર્ડ રૂટ એ વોયેજર બની ગયો. અને વોયેજર કોને કહેવાય મિત્રો? વોયેજર એટલે મરાઇનર. શ્રી અરવિંદે 3 શબ્દો વાપરા છે: પેસેન્જર, ટ્રાવેલર, વોયેજર, મરાઇનર અને પિલગ્રીમ. 6. એમાં વોયેજર, મરાઇનર અને પિલગ્રીમ બરાબર એ એક જ ને માટે. અને પેસેન્જર અને ટ્રાવેલર એ બીજી 2 અવસ્થાને માટે. વગર ટિકિટે સ્ટેશન પર પહોંચી ગયા, હફતા દોડતા રોજ જાણતા હતા કે આ 4થા પ્લેટફોર્મ પર ટ્રેન આવે છે, કૂદીને બેસી ગયા. ટ્રેન ઉપડી ગઈ. આપણે જવું હતું મુંબઈ અને બેસી ગયા અમદાવાદની ટ્રેનમાં. કેમ કે રોજ 4થા પ્લેટફોર્મ પર ઊભી રહેતી હતી આ ટાઈમ, એ ટ્રેન છે એમ માનીને બેસી ગયા. અને પછી બેસી ગયા પછી સુપરફાસ્ટ શરૂ થઈ ગઈ. પૂછ્યું આજુબાજુવાળા કે આ ટ્રેન ક્યાં જવાની? કે અમદાવાદ જવાની. અરે મારે તો મુંબઈ જવું હતું. ના તો અમદાવાદ ચાલ્યા ઊંધી દિશામાં. હવે ઉતરાય પણ નહીં અને બેસાય પણ નહીં. બેસે તો બેસી નહીં શકે, મન બેસવાની દે. અને ઉતરાય તો નહીં, ઉતરાય તો જાય કામમાંથી ફરી. એટલે બેઠા, મન મારીને બેઠા. નાક દમન આપોઆપ થઈ ગયું. બેસવું જ પડે. 2 કલાકના ટાઈમે બીજું સ્ટેશન આવ્યું ત્યારે ઉતરા. 2 કલાક પછી બીજી ટ્રેન પાછી આવી, તેમાં બેઠા. એટલે જતી વખતના 2 કલાક ઘુમાવ્યા, પાછા બેસીને 2 કલાક ઘુમાવ્યા. અને મુંબઈ પહોંચવાનું હતું 5 વાગે, તેને બદલે 10 વાગે પહોંચ્યા. આવું આપણે અનેક જન્મોમાં કરતા આવ્યા. આવું આપણે અનેક જન્મોમાં કર્યું. માટે આપણને વોયેજર બનવાનું સદભાગ્યને મળ્યું. આ પેસેન્જર. બીજી અવસ્થા બતાવી ટ્રાવેલરની. બુકિંગ કરાવ્યું, રિઝર્વેશન કરાવ્યું, તારીખ ટાઈમ બધું જોઈને ઘેરથી કન્ફર્મ કરીને નીકળ્યા. પ્લેટફોર્મ પર નિરાંતે બેઠા. જે ડબ્બો આવ્યો તેમાં ચડ્યા. ફર્સ્ટ ક્લાસ A1. અને તેમાં 36 નંબરની સીટ કે 36 નંબરની બુક જે હોય છે ત્યાં આપણે 35, 34, 32, 72 બધાને અવોઇડ કર્યા. અને આપણે આપણી સીટ પર જ જઈને બેઠા. હિતોપદેશ અને પંચતંત્ર નામના
ભારતના ઋષિ મૂર્ખ રાજકુમારોને ડાભણ બતાવવાને માટે ઋષિ મુનિઓએ ગાયું, સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેસા નખા નરા. દાંત, નખ, વાળ અને માનવ એ એના સ્થાનથી ભ્રષ્ટ થયેલા શોભતા નથી. સ્થાન ભ્રષ્ટ નથી થયો તે ટ્રાવેલર પોતાની જ સીટ પર જઈને બેસે. તમે બધા ટ્રાવેલર, તમે તમારી પોતાની સીટ પર આવીને બેઠા મિત્રો. એના કરતા ઉપરની અવસ્થા જેને માટે આપણે અપેક્ષા રાખીએ છીએ એ અવસ્થા મરાઇનરની, વોયેજરની, કે જ્યાં આખો અફાટ મહાસાગર કિનારો દેખાતો નથી, પણ આપણને શ્રદ્ધા છે કે આપણી ગતિ સાચી છે. આજે નહીં તો આવતીકાલે આપણે કિનારે પહોંચવાના જ છે. આપણું મન શ્રદ્ધા સાથે, નિશ્ચિતતા સાથે, ડિટર્મિનેશન સાથે આપણી યાત્રા કરે. એ યાત્રાનું નામ શ્રી અરવિંદે આપ્યું છે વોયેજર. અને પિલગ્રીમ એટલે પહાડ ચડે. કાલિકા પણ પહાડ પર બિરાજે છે અને ગબ્બરના ગોગ પર અંબાજી પણ પહાડ પર બિરાજે છે. મહાશક્તિનું સ્થાન એ વર્ટિકલ ટોચ પર છે. અને એને શ્રી અરવિંદે પીક કહ્યું છે, જ્યાં મહાશક્તિ બિરાજમાન છે. દીવો દેખાય છે અને આપણે ચડવાના પ્રયાસ કરીએ છીએ. ચઢાણ કપરા છે, તે છતાં પણ અંબાજીની શક્તિમાં, માતાજીની શક્તિમાં આપણી શ્રદ્ધા છે, માટે આપણે કપરા ચઢાણ પડી જઈએ. અમારે તો એક દરબાર થઈ ગયા સ્વામીજી, માનસિંહભાઈ હિડોદરા કરીને સામાન્ય શિક્ષક હતા. અને તે સામાન્ય શિક્ષકે પોંડિચેરી પત્ર લખ્યો અંબુભાઈ પુરાણી, અને અંબુભાઈને પત્ર લખ્યો મને વંચાવેલો. અને અંબુ કાકાએ પત્રનો જવાબ આપ્યો આ પત્રના પોસ્ટકાર્ડના અનુસંધાનમાં. એ જવાબ જે આવ્યો પોંડિચેરીથી તે મને વંચાવ્યો. પેલો જવાબ તો મારી એની સાથે મુલાકાત થઈ તે પહેલા લખી દીધેલો કે મારે પોંડિચેરી સાધના કરવા આવવું છે, માતાજીની પાસે સંમતિ મેળવીને મને બોલાવો. અંબુભાઈએ માતાજીની આગળ પત્ર વાંચી બતાવ્યો. સામાન્ય કક્ષાનો શિક્ષક, નામ છે માનસિંહભાઈ હિડોદરા. જેનો મોટો સમાજ ત્યાં ભરૂચમાં, રાજપીપળામાં ને એ બધા શહેરોમાં આજે પણ એને ગુરુ તરીકે પ્રસ્થાપિત. ખૂબ સાત્વિક સજ્જન. મેં એને 20મી સદીના પરમહંસ કહ્યા. એ 20મી સદીના પરમહંસ. એણે મહાકાળીની ઉપાસના કરી. પોંડિચેરીથી અંબુભાઈ પુરાણીએ માતાજીને પ્રશ્ન પૂછ્યો કે આ એક સામાન્ય શિક્ષક છે પણ મારા સંબંધી છે, એનો પત્ર એવો છે. માતાજીએ જવાબ આપ્યો કે લખ, કે તારે અહીંયા આવવાની જરૂર નથી. તું જ્યાં જે પ્રકારની સાધના કરશે તે સ્વરૂપે હું તારી સાથે હાજર રહીશ. પોંડિચેરી આવવાની જરૂર નથી. અને એ પત્ર મને એણે વંચાયો. મારે શું કરવું સાહેબ? કઈ નહીં, તમે મહાકાળીના ઉપાસક છો તો મહાકાળીની સાધના કરો. માતાજીનું બ્લેસિંગ પેકેટ શુક્લ તીર્થ નામના ગામમાં નર્મદાને તીરે જ્યાંથી કબીરવડ દેખાય છે એનું માદરે વતરને ગામ, એના ગામમાં એ બ્લેસિંગ પેકેટ મૂક્યું એની પૂજામાં. અને માનસિંહભાઈએ મહાકાળીની સાધના કરવાની શરૂઆત કરી. પાવાગઢની મહાકાળીની દર પૂનમ ભરવાને માટે પગપાળા ચાલીને સંગ કરતા. એક દિવસ એવો આવ્યો કે સાક્ષાત મહાકાળી માતા જગદંબા એના પગલે પગલે એના ગામની પાસે આવેલા ગામ ઓસારા સુધી આવી. બોઢાનો દ્વારિકાધીશને ડાકોર લઈ આવ્યો. અને આ મારો નજરે જોયેલો દાખલો કે માનસિંહભાઈ હિડોદરા એ પાવાગઢની મહાકાળીને ઓસારાના મંદિર સુધી લઈ આવ્યા. આ વોયેજર, આ વોયેજર, આ વોયેજર તમારી આગળ પ્રત્યક્ષ દ્રષ્ટાંત આપ્યું. આપણે પણ એવા બની શકીએ. આપણું મન જો રૂપાંતરિત થાય, એ ચંદ્રમાં બને, એ બ્રહ્માંડની આકૃતિ, અને આપણું મન એ આપણા પીઠની અંદર આપણા સંતોએ ગાયું, ઋષિમુનિઓએ ગાયું, ભક્તોએ ગાયું, શ્રેષ્ઠ સાધકોએ ગાયું. અને રાખાદાનભાઈ ગઢવીએ સંપૂર્ણાનંદ બાપુની એ વ્યાસપીઠ ઉપર ઘણી વખત ગાયું, ને આજે પણ ગાતા હશે બહાર. મેં એમને સાંભળેલા એટલે મને યાદ છે, માટે હું એનો રેફરન્સ તમારી આગળ આપી શકું. બાપુએ ગાયું હતું, મનનું શેમાં રૂપાંતર કરવું જોઈએ? ઘીમાં, કાગડામાં, ભૂંડમાં. કાળી નાક જેવું મન છે, એનું રૂપાંતર કરતા આપણે ચંદ્રમાને ધ્યાનમાં રાખીને, ચંદ્રમાની આરાધના કરીને, શરદ પૂર્ણિમાના એ પ્રકાશ, મૂન બેલ્ટ્સ તેને ધારણ કરીને આપણે મનને રૂપાંતરિત કરીએ તો મન શેમાં રૂપાંતરિત થાય? તો લખાદાનભાઈ ગઢવી ગાય છે આ વ્યાસપીઠ ઉપરથી. મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે
મારા રામ ઉષા ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મુને મળતી નિરાશા રાત દિવસ મુને સુજે નહીં કામ મનનો મોરલિયો રટે તારું નામ મનનું મયુરમાં રૂપાંતર થાય અને મોરલીઓ જો રામનું નામ રટતો થઈ જાય મનને એનો પોતાનો સ્વધર્મ પ્રાપ્ત થઈ જાય તો શ્રી અરવિંદની જે વોયેજરની અવસ્થા છે એ વોયેજરની અવસ્થા આપણને આપણા સંસારમાં પણ પ્રાપ્ત થઈ જાય અને પ્રત્યક્ષ પ્રગટ એવી જગદંબાનો રાજા અશ્વપતિને સાક્ષાત્કાર થાય તે સમયે અને સાક્ષાત્કાર થાય ત્યારે જગદંબા વરદાન આપે કે બેટા માંગ માંગ તું જે માંગે તે આપું અને રાજા અશ્વપતિ એના ચરણોમાં ઢળી જાય ત્યાં માલા જપુ નવકાર ગણું જીવા કહું રામ સુમિરન મેરો હરી કરે મેં પાયો વિશ્રામ ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન થઈ જાય મારે માળા જપવાની પણ જરૂર નથી મારે રામ રામ કરવાની પણ જરૂર નથી મારે કઈ નવકાર ગણવાની પણ જરૂર નથી મારો આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ સન બેલ્સ ઓફ નોલેજ એ બધા જ પ્રગટ થઈ જાય વિરાટની અને સમ્રાટની અવસ્થા આત્મસાત થઈ જાય અને મારો રામ એ પોતે જ રામનું રટણ કરે મારો આત્મા જ મારી સાધના કરે અને બે પાયો વિશ્રામ એ વિશ્રામ મળી જાય એવી અવસ્થા પ્રાપ્ત થાય એ ટોટલ સરેન્ડર ઓફ વિધાઉટ રિઝર્વેશનની અવસ્થાએ રાજા અશ્વપતિને ભુવનોની ભુવનેશ્વરીના દર્શન થયા અને એણે કહ્યું કે મારું સ્વરૂપ ધી બ્યુટી શેલ વોક ઓવર ધી અર્થ મારું આ સૌંદર્યવાળું સ્વરૂપ રાજા સાવિત્રી તરીકે તારે એના જન્મ લેશે અને એ મૃત્યુની મેખલાને સમાપ્ત કરી દેશે એવું રાજા અશ્વપતિને જગદંબાનું વરદાન પ્રાપ્ત થયું આવતીકાલે રાજા અશ્વપતિને પ્રાપ્ત થયેલી સાવિત્રી માનવ જાતના મૃત્યુને મહાત કરવાના માટેનો કેવો યોગ કરે છે તેનું આપણે આચમન કરીશું આ વોયેજરની અવસ્થા આપણને પણ પ્રાપ્ત થઈ શકે એવી 2 મિનિટ ધ્યાન કરીને પ્રાર્થના કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે આજનો પહેલી સેશનનો સત્સંગ અહીંયા પૂરો થાય છે બધા સાધકોને પ્રાર્થના કે પ્રસાદ ગ્રહણ કરવા માટે ક્રમશઃ બરાબર મુજબ પહેલા બહેનો પછી ભાઈઓ વિનંતી